ઇવનિંગ એવરીવન. વેબસાઇટ.com ના સંચાલક શ્રી શ્રેયસભાઈ ગાંધી અમારા પરમ મિત્ર છે અને શ્રેયસભાઈના પિતાશ્રી આ શહેરના જે સૌથી નામાંકિત અને ઉચ્ચ કક્ષાના એડવોકેટ વકીલ એ જમાનાના, એટલે કદાચ અમારી તો કોઈ ઓળખતા નહીં હો પ્રેમલભાઈને તો, પણ એમનું એ સંસ્કાર બીજ એટલે શ્રેયસભાઈ. તો શ્રેયસભાઈનું હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર અનિલ સરાવગી ગ્રુપ ચેરમેન શ્રી આ પ્રવૃત્તિમાં ખૂબ રસ લઈ રહ્યા છે અને મેડમ શર્માજી, મારા માનદ ખજાનચી સીએમ નીતિશભાઈ મોદી સહિત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આપણે જોઈએ છે તે એટલું બધું ફાસ્ટ છે કે આપણને કલ્પના પણ નથી. વિધિન 5 વર્ષ આખો સિનારીઓ બદલાઈ ગયો છે. ધંધાની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે, મહેનત ઓછી થઈ ગઈ છે. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો હરીફાઈ વધી પણ ગઈ છે, બીજી દ્રષ્ટિએ જોઈએ પણ હવે તમારે લોકો સુધી પહોંચવા માટે 1 to 1 જવું જરૂરી નથી. પણ તમે જેટલું વધારે સારી રીતે અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કરીને કઈ રીતે આગળ વધી શકો છો, એ જમાનો જ્યારે આવી ગયો હોય ત્યારે હું માનું છું કે આપણે એ નવા આવિર્ભાવનો સ્વીકાર કરવો જોઈએ. અને જે પરિવર્તનનો સ્વીકાર નથી કરતા તે બજારમાંથી ફેંકાઈ જાય છે. અને એનો ઉત્તમ દાખલો એટલે જે જૂના જમાનાના 2 વ્હીલર 4 વ્હીલર, હું નામ નથી બોલતો, પછી તમે ઈમેલ કંપનીઓ, સાબુની કંપનીઓ, આ બધું જ તમે જરા વિચાર કરો, એ બધાનું સ્થાન બીજી જગ્યા પર બીજાએ લઈ લીધું છે. અને એટલે આપણે પણ જો બદલાઈશું નહીં જમાનાની સાથે તો ઠકાતા વાર લાગશે નહીં. ઇન્ક્લુડિંગ ચેમ્બર ઓફ કોમર્સની અંદર અમે પણ જે રીતે ડિજિટલ ફેઝનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, અમે પણ જૂની પ્રવૃત્તિમાંથી નવા ફોર્મેટમાં કામ કરવાનું ચાલુ કર્યું છે. અત્યાર સુધી માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડના સંદર્ભની અંદર જાણીતી એવી ચેમ્બર આજે કેમિકલ ને ફાર્મા એક્સપો પણ કરી રહી છે અને મની એક્સપો એટલે કે વેલ્થ એક્સપો પણ કરી રહી છે. એ શું છે? બદલાતા જતા પરિવર્તનનું સૂચક પરિમાણ છે. એટલે અમે પણ નહીં બદલાય તો ચેમ્બર પણ એની પ્રવૃત્તિ એ લોકોને માટે અપ્રાપ્ય થઈ જાય, અથવા તો કે ભાઈ આ તો ઠીક છે, હવે આ તો ટેક્સટાઇલની સંસ્થા, એવી ઇમ્પ્રેશન પડી જાય. એમાંથી બહાર આવવાના પણ અમે પણ પ્રયત્ન પૂરતા કરીએ છીએ. હવે જો હું વાત કરું તો વેબસાઇટ.com એની શ્રેયસભાઈ વધારે માહિતી આપશે, કારણ કે એઓએ આખું સર્જન કર્યું છે અને એક નવું સર્જન કરવું એ પોતે પોતાનામાં એક બહુ મોટી ઘટના હોય છે. એટલે આવી પ્રવૃત્તિને અમે ચોક્કસ પ્રોત્સાહન આપવામાં માનીએ છીએ. એ વાતને ધ્યાનમાં રાખીને અમે શ્રેયસભાઈની સાથે રહીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. શ્રેયસભાઈ, આપને દિલથી ખૂબ ખૂબ અભિનંદન. ચેમ્બર ઓફ કોમર્સના તમામ 14,000 સભ્યો, 150 થી વધુ એસોસિએશનો તરફથી. અને આમ જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો આપણે પ્રવૃત્તિ લઈને, પરંતુ એમની પ્રોડક્ટ શું છે એ વાતને આપણે એમની પાસેથી જ સમજવાનો પ્રયાસ કરીશું. એટલે વધારે વાત નથી કરતો, પણ હું એમનું સ્વાગત કરું છું. અનિલભાઈ આપ જોડાશો, મેડમ શર્માજી આપ પણ જોડાશો, નીતિશભાઈ આપ પણ જોડાશો. एक ग्रुप फोटो सर, निखिल भाई एक ग्रुप फोटो. सर सर थैंक यू. તો તમારાને શ્રેયસભાઈ વચ્ચે સમય નહીં લેતા હું શ્રેયસભાઈને વિનંતી કરું છું પ્રોગ્રામ વિશેની માહિતી આપે, ત્યારબાદ એની કંપની વીર ઇન્ફોટેક દ્વારા બિલ્ડિંગ યોર વર્ચ્યુઅલ બિઝનેસ વિથ વેબસાઇટ પર તેઓનું પ્રેઝન્ટેશન શરૂ થશે. ઓવર ટુ શ્રેયસભાઈ ગાંધી. मान्य श्री निखिल भाई, प्रेसिडेंट चेंबर ऑफ कॉमर्स, वाइस प्रेसिडेंट श्री अशोक भाई जरीवाला, आई थिंक श्री
અનિલભાઈ સરોગ અને ટ્રેઝરર શ્રી મિતેશભાઈ મોદી, આપ સૌ ને આ ઓકેશન પર આવકારતા મને આનંદ થાય છે. હું જે પોર્ટલ લોન્ચ કરવા જઈ રહ્યો છું તેની વિશે થોડીક વાત કરીશું, પણ તેના પહેલાં એક પ્રાર્થના કરવા માગું છું કે જેથી તમને બધાને આપણે ફળ મળે એનું, જે કે મેં મહેનત કરી છે તેનું ફળ પ્રાપ્ત કરવા માટે. બે મિત્રો આગળ આવી જાઓ. હા, please. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. ડિવાઇન ગ્રેસ શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી ઇમ્પોસિબલ પણ પોસિબલ થઈ શકે છે. અમે ખૂબ મહેનતથી આ જે પોર્ટલ બનાવ્યું છે તેના હિસાબે આપણે આ શ્લોક વધારે મને ઉચિત લાગ્યો એટલે મેં તમારી સામે એ પ્રસ્તુત કર્યો. અને બીજો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક મને જે લાગ્યો તે એ છે કે કર્મને એવાધિકાર તેમાં ફલેશુ કદાચન માં કર્મ ફલ હેતુર ભૂર્મા તે સંગોત્સ્કર્મની. એટલે કે યુ હેવ ધ રાઇટ ટુ પરફોર્મ. તમે કશું કાર્ય કરી શકો પણ એનું ફળ તમને પ્રાપ્ત થાય એ તમે નહીં એક્સપેક્ટ કરી શકો. એટલે આ જે અમે કાર્ય કર્યું છે તે હવે એનું ફળ તમને બધાને મળે એવી મારી ભાવના છે અંતરદિલથી. હવે આ જે આઈટી ફિલ્ડની અંદર જે તમે બધા અલગ અલગ ફિલ્ડમાંથી હશો, મને એક્ઝેક્ટલી ખબર નથી કે તમારી કઈ કઈ ફિલ્ડ છે, પણ જાણકારી માટે જણાવો કે કોઈ બી ફિલ્ડમાંથી તમે હો, આ પોર્ટલ એના માટે પર્યાપ્ત છે. જે પોર્ટલ સર્ચવામાં આવેલું છે તેનાથી બેઝિકલી દરેક જણને લાભ થાય એવા માટેનું આ પોર્ટલ છે. એની વિશે થોડીક પછીથી વાત કરીશું, પણ અત્યારે આપણે ખાલી બેઝિક્સ આપણે ડિસ્કસ કરીએ. 1995ની અંદર ઇન્ડિયામાં ઇન્ટરનેટ આવ્યું. ઇન્ટરનેટ આવ્યું પછી તે લોકોને ખબર નહીં હતી કે હવે એનાથી કરવું શું. એટલે પછી 96માં અમુક વેબસાઇટ્સ ચાલુ થઈ, જેમ કે એ ટાઈમે મેટ્રિમોનીની સાઇટ્સ ચાલુ થઈ, પછી Naukri.com જેવી સાઇટ્સ ચાલુ થઈ. એટલે અલગ અલગ વર્ષોમાં ચાલુ થઈ, પણ ઇન્ટરનેટની ઉપર આવી પ્રવૃત્તિઓ ચાલુ થઈ. ડિરેક્ટરીના માટે જસ્ટ ડાયલ ચાલુ થયું. આવી રીતના અલગ અલગ લોકો પોતાની વિચારથી એ લોકોએ જે કંઈ લોન્ચ કરી શક્યા તે એ લોકોને માર્કેટની અંદર એનો ઉપયોગ પણ સમજાયો. કારણ કે હવે જસ્ટ ડાયલ જેવી સંસ્થા છે તો આપણને ખબર પડે છે કે કઈ ચીજ ક્યાંથી મળશે, જે અધરવાઇઝ આપણે મળવું આપણને ખબર નહીં પડતી હતી. પહેલાંના જમાનામાં ટેલિફોન ડિરેક્ટરી બનતી હતી, ટેલિફોનવાળા ડિરેક્ટરી બનાવતા હતા અને ડિરેક્ટરીમાં જાહેરાતો પણ આપણે આપી હશે, રાઈટ. તો એ આપણે હંમેશા સાચવી રાખતા હતા, કારણ કે એનાથી આપણો કનેક્ટિવિટી થતી હતી કે કોની સાથે વાત કરવી, મારે ક્યાંથી કોને શોધવું. અને એના પછી ઓનલાઈન આવી ગયું, તો ઓનલાઈન આવવાથી આપણું કામ સરળ થઈ ગયું. પછી થોડા વર્ષો પછી મોબાઈલ ફોન્સ આવી ગયા, સ્માર્ટફોન્સ આવી ગયા, તો એને લીધે આપણી કનેક્ટિવિટી ઓર વધી ગઈ. એ ટેકનોલોજી જેમ જેમ વધતી ગઈ તેમ તેમ આપણે એનો વપરાશ પણ વધતો ગયો. અને એ વપરાશને લીધે આપણે આજે એકબીજા સાથે ગ્રુપ્સની અંદર કનેક્ટ થઈ શકીએ છીએ. રોજ સવારે એકબીજાને ગુડ મોર્નિંગ વિશ કરી શકીએ છીએ. અધરવાઇઝ કદાચ આપણને એ ભાઈ મળવાના જ ના હોય તેને બી આપણે ગુડ મોર્નિંગ કહી શકીએ છીએ. એટલે આવી પરિસ્થિતિ આપણે ગ્રેજ્યુઅલી થઈ, પણ હજી આપણને એનો સાચો ઉપયોગ તો હજી નથી ખબર. આપણે ખાલી મોબાઈલની અંદર ડેટા ભરાઈ જાય છે અને આપણે ડેટાને પછી કેમ સાફ કરવો તેના માટે ઉલઝનમાં ફસાઈ જઈએ છીએ. પણ ગ્રેજ્યુઅલી આ બધી ચીજોથી આપણે ફેમિલિયર થવા માંડ્યા છે. આપણા કરતાં કદાચ આપણા બાળકો વધારે ફેમિલિયર થશે. જેમ જેમ આગળ જમાનો વધતો જશે તે કદાચ આનો ઉપયોગ તે વખતે વધારે સારી રીતના થશે. હવે અત્યારે રોબોટ્સ પણ બનવાના ચાલુ થઈ ગયા છે, ઇવન ફ્લાઇંગ વ્હીકલ્સ આવવાની ચાલુ થઈ ગઈ છે.
ટેકનોલોજી વધી રહી છે, આગળ આપણે ઘણી આગળ નીકળી રહ્યા છે. છેલ્લા દાયકાની અંદર ઘણી પ્રગતિ થઈ છે, પણ તો એ આપણે તમે જો આખા વર્લ્ડની અંદર અત્યારે વોર સિચ્યુએશન ચાલે છે, એટલે એકબીજાને આપણે આ ટેકનોલોજીથી આગળ વધીએ છીએ અને એકબીજાનો નાશ કરીએ છીએ. એટલે બેઝિકલી સરવાળે આપણે કોઈ પ્રગતિ કરી હોય એવું મને લાગતું નથી, કારણ કે આપણે એનો દુરુપયોગ કરીએ છીએ, એનો સદુપયોગ કરવાને બદલે. તો આ જે પોર્ટલ જે બનાવેલું છે તેની હું માહિતી આપું તેના પહેલાં થોડી ફેક્ટ્સ એન્ડ ફિગર્સ આપણે શેર કરીએ. કે માર્કેટની અંદર માન લો એમેઝોન આવ્યું, તો એમેઝોન શું કરે છે બેઝિકલી? તમે બધા બિઝનેસમેન છો, કઈ લોકો પોતાની પ્રોડક્ટ્સ એમેઝોન પર વેચતા બી હશો. હવે એમેઝોન પર તમે વેચો અને જે બાયર હોય તે શું કહેશે કે મેં એમેઝોનથી ખરીદ્યું, તો તમારું ગુડવિલ ડેવલપ થાય છે? નથી તમારું ગુડવિલ ડેવલપ થતું, નથી તમારી બ્રાન્ડ ડેવલપ થતી. એટલે તમારે માર્કેટની અંદર એની ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. જ્યાં સુધી તમે એ લોકો પર ડિપેન્ડન્ટ રહેશો ત્યાં સુધી તમારું બિઝનેસનો ગ્રોથ નહીં થાય. તો અમે જે પોર્ટલ લઈને આવ્યા છે તેમાં કંઈક ફરક છે. તમારું નામ થશે, તમારું બ્રાન્ડિંગ થશે, તો જ તમારો બિઝનેસ વધશે. અને એની એક અમે સિસ્ટમ લાવ્યા છે, તે અમને તમે પ્રેઝન્ટેશન આપો એટલે તમને વધારે આઈડિયા આવશે. આ જસ્ટ ફેક્ટ્સ એન્ડ ફિગર્સની અંદર ગવર્મેન્ટે પણ એવું કરવું પડ્યું કે એ લોકોએ ધ્યાન રાખવું પડ્યું કે આ બધી ફોરેન કંપનીઝ જે આવે છે એ લોકો બાય કરીને સેલ નહીં કરે, કારણ કે થર્ડ પાર્ટી સેલિંગ જે કરવાનું છે તે જ કરે તો એ લોકોનો પાસે એ લોકો પ્રોફિટ્સ લે છે. હવે તમારી પાસે એક પ્રોડક્ટ તમે વેચો અને તમારો પાર્ટનર એ એમેઝોન બની ગયો, કારણ કે એણે તમને પ્લેટફોર્મ આપ્યું વેચવાના માટે, પણ એ તમને કયા ગ્રાહકને વેચવું એ તમને ઇન્ફોર્મેશન નથી આપતો, રાઈટ? એટલે તમને હંમેશા મજબૂર રાખે છે. તમારી મજબૂરીમાં તમે એના પરથી વેચો છો, એનો કમિશન આપો છો અને તમારા પૈસા એ મોડેથી આપે છે, તમારા પૈસા બી વાપરે છે. તો આ બધા કારણસર આપણે આગળ થોડુંક પાછળ જોઈએ તો એમવે આવેલું. ઘણા લોકો એમવેમાં બી બહુ ભાગ લેતા હતા અને એની અંદર શું કરતા હતા એ લોકો કે આપણા બધા લોકો જે એમવેમાં જોડાયેલા એ લોકો વગર પગારદાર માણસો હતા. એ લોકો દોડીને વેચે, એ લોકોએ ખરીદવાનું ને એ લોકોએ વેચવાનું, ત્યારે એ લોકોને પૈસા મળે. એટલે એ લોકોએ તો આપણને મફત, આપણે જેમ બ્રિટિશર્સ આવીને આપણને નોકર બનાવી દીધેલા એવી રીતના એ લોકોએ બી આપણને બનાવી દીધા. એટલે હવે એ લોકોએ નવો માધ્યમ શોધેલો છે કે આપણે હવે ઓનલાઈન પર લોકોને દોડાવીએ અને લોકોને કમાવવું છે એટલે લોકો દોડશે. પણ આપણે પોતાનું મગજ નથી વાપરતા કે આ બધી ચીજોમાંથી આપણે હકીકતે કરવું કે નહીં કરવું. આપણે કંઈ નવી ચીજ આવે એટલે બધા એકબીજાની સાથે સંકળાઈને આપણે જોડાઈ જઈએ છીએ એની સાથે, અને એની અંદર આપણે પણ એવું ફીલ થાય છે કે આપણે બહુ બધા પૈસા કમાયા, કારણ કે એ લોકો શો રાખે અને પછી જેને પૈસા કમાવે તેનો ચેક બતાવે કે જો મને આટલા પૈસા આવ્યા, જો મને આટલા પૈસા આવ્યા. એટલે બીજા લોકો ઓર જોડાય અને ઓર જોડાય ને ઓર મૂર્ખા બને, કારણ કે નીચે ડાઉન લાઈનની અંદર તો એ લોકોને પૈસા આવતા જ ના હોય, એટલે અપલાઈનને જ આવતા હોય. તો આવી બધી સિસ્ટમ્સ આપણે ઇન્ટરનેટ આવ્યા પછીથી બધી થઈ. તો અમને થયું કે ભાઈ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીજીએ આઈટી કંપનીઝને ભેગી કરીને કીધું કે ભાઈ તમે કંઈ એવું કરો કે જેથી કરીને આપણે ઇન્ડિયાની અંદર ખૂબ બધું બ્રેન છે, આઈટી બ્રેન છે, તો આ આઈટી બ્રેન કશું એવું પોર્ટલ બનાવવું જોઈએ કે જેમ કે ફેસબુકની અંદર આજે પ્રમોશન કરવા માટે આપણા મિનિસ્ટર્સ જાય છે કે ભાઈ મારું પ્રમોશન કરો, કે જેથી કરીને એ લોકોને વોટિંગ કરે. તો આવી બધી આપણે ઇન્ડિયામાં કેમ નથી બનતી? તો 2014થી મારા મનમાં એવું થયું કે ભાઈ આવું કંઈક કરવું જોઈએ, પણ શું કરવું એનો આઈડિયા નહોતો આવતો. પછી અલ્ટિમેટલી એક સમય આવ્યો કે જ્યારે અમે ગ્રેજ્યુઅલી ડેવલપ કરવાનું ચાલુ કર્યું ને એક વિચારમાંથી બીજો વિચાર, બીજામાંથી ત્રીજો વિચાર, એમ કરીને જેમ આપણે મકાન બાંધીએ ઈંટ જોડીને તેવી રીતના આ પોર્ટલ બન્યું. અને આ પોર્ટલની અંદર જે ફેસિલિટીઝ આપી છે તે તમને જોવાની મજા આવશે એવું હું માનું છું. પ્લસ તમે તમારા આઈડિયાઝ લગાવી શકો છો. આ પોર્ટલ ઇન્ડિયાનું પોર્ટલ છે અને ઇન્ડિયાના લોકો માટે છે, અને આમાં મેં પ્રોફિટ ઇન્ટેન્શન નથી રાખેલો. આની અંદર ઇન્ટેન્શન સબસ્ક્રિપ્શન બેઝ છે, કારણ કે અમારે મેનેજ કરવું પડે એના ખર્ચા બી ઘણા હોય, કારણ કે ક્લાઉડ પ્લેટફોર્મ પર આપણે એને રન કરવું પડે તો મંથલી એના એક્સપેન્સીસ લાગે. પ્લસ તમે ડિજિટલ માર્કેટિંગ પણ લોકો પાસે કરાવતા હો,
તો ડિજિટલ માર્કેટિંગની અંદર તમારી પાસે ખબર નહીં પડે કે અવેરનેસ ખાલી તમે ક્રિએટ કરો છો ડિજિટલ માર્કેટિંગથી, પણ તમને લીડ જનરેશન જે આવે એના સિવાય તમને ખબર નહીં પડે કે તમારી પ્રમોશન ક્યાં થઈ છે અને કોણે જોઈ છે, રાઈટ? તો આ પ્લેટફોર્મની અંદર અમે થોડું એની પર મહેનત કરેલી છે અને એવી ચીજ અમે ક્રિએટ કરી છે કે લોકોને ખ્યાલ આવે કે કોણે મારી એડ જોઈ છે અને એને જેણે એડ જોઈ હોય તેને રિસ્પોન્ડ બી કરી શકે અને પ્લસ બાય બી કરી શકે. આ બધી ચીજ એક સાથે કરી શકે. તમે ટીવીની ઉપર એડ આવે તો બાય કરી શકો? નહીં કરી શકો. ન્યૂઝપેપરમાં એડ આવે તો બાય કરી શકો? નહીં કરી શકો. કોઈ બી એડ હોય, હેન્ડબિલમાં આવે કે હોર્ડિંગ સાઇટ્સમાં આવે, તમે કશેથી બાય નહીં કરી શકો. આ એક જ પ્લેટફોર્મ છે એવું કે જ્યાં એડ પરથી તમે બાય કરી શકો. એટલે આવા વિચારો અમે અંદર ઇન્કોર્પોરેટ કરેલા છે. કદાચ તમને જોવાની મજા આવશે. હું પ્રેઝન્ટેશન હવે ચાલુ કરીશ. ઇનોગ્રેશન કરવા હવે નિખિલભાઈ છે નહીં. સર તમે આવીને ઇનોગ્રેશન કરો ને. નો this is he has to be inaugurated. એટલા બિઝી છે. અનિલભાઈ વ્યવસ્થિત સમજજો ભલે ત્યાં સુધી એનો વાંધો થેન્ક યુ સર. હવે અમે એમ કહીએ છીએ કે આ ઇન્ડિયાનું લાર્જેસ્ટ બિઝનેસ પોર્ટલ છે, પણ હજી કોઈ એને જાણતું નથી. તો એમાં કેમ કહીએ છીએ કે આ સૌથી લાર્જેસ્ટ છે? તો હવે ચાલો આપણે સમજીએ કે કેમ સૌથી લાર્જેસ્ટ છે. website.com એ જે નામ આવ્યું છે તેની અંદર વેબ અને સાય એટલે વ્યવસાય એમ કરીને અમે આ કોમ્બો વર્ડ બનાવ્યો છે. વેબ પર ચાલતો વ્યવસાય. દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેબસાઇટ. હવે થોડું અમારે વિશે અમે જપ કરીએ. અમારી 1999માં વીર ઇન્ફોટેક કંપની એસ્ટાબ્લિશ થયેલી. આ એક પ્રોપ્રાઇટરી ફર્મ છે અને એની અંદર અમે સોફ્ટવેર્સ બનાવતા હતા. સોફ્ટવેર્સ બનાવતા હતા તે વખતે અમને એમ થયું કે ભાઈ આ તે ટાઈમે શું હતું, ડેસ્કટોપ્સ હતા. સોફ્ટવેર જઈને ઇન્સ્ટોલ કરવા પડતા હતા. પછીથી એ સર્વિસ આપવા માટે માણસો દોડાવવા પડતા હતા, કારણ કે એને કંઈ કરપ્શન આવી ગયું, વાયરસ આવી ગયો, પ્રોબ્લેમ્સ આવતી હતી. હવે ધીરે ધીરે બધું વેબ પર થઈ ગયું. એટલે એ ગ્રોથમાંથી અમે ગ્રેજ્યુઅલી એવું વિચાર્યું કે હવે લોકોના માટે વેબસાઇટ્સ બનાવીએ તો તેના બદલે એવી જ અમે પોર્ટલ બનાવીએ કે જેની અંદર બધાની વેબસાઇટ બી બની જાય. રાઈટ? તો અમે આની અંદર એવી ફેસિલિટી આપી છે કે જેથી કરીને કોઈની બી એકાઉન્ટ ખુલે એનું એકાઉન્ટ એટલે એની શોપનું ડાયરેક્ટલી વેબસાઇટ બની જાય. એટલે અમે તમને URL આપીએ, તમારે ખાલી એ URLને પ્રમોટ કરવાનું, એટલે તમારા જેટલા બી કસ્ટમર છે તે એ વેબ પર જઈને ત્યાંથી એ બાય કરી શકે. રાઈટ? અમારે મહેનત ઘણી કરવી પડી, કારણ કે પેમેન્ટ ગેટવે કનેક્ટ કરવું પડે અને પ્લસ ડિલિવરીની સિસ્ટમ કનેક્ટ કરવી પડે. આ બંને ચીજ અત્યારે કનેક્ટેડ છે, ટોટલ લાઈવ છે અને આની અંદર લોકોને ખરીદી કરવી હોય તો ઇઝીલી કરી શકે છે. અમારું વિઝન શું છે? કનેક્ટ, કોલેબોરેટ એન્ડ ગ્રો. રાઈટ? એટલે અમે તમારી સાથે કનેક્ટ થઈએ છીએ, તમે તમારા કસ્ટમર સાથે કનેક્ટ થાઓ અને આપણે સાથે ગ્રો કરીએ. અમે ગ્રો કરીશું કારણ કે તમે અમારા પ્લેટફોર્મ પર હશો. તમે ગ્રો કરશો કારણ કે તમારું બિઝનેસની અંદર તમારી કનેક્ટિવિટી વધી જશે. હવે તમે કસ્ટમર જે તમારા છે એમાં તમે ગ્રોથ કરશો, એને વધારશો તો જ ફાયદો છે. કારણ કે દરેક બિઝનેસ ગ્રો કરવા માટે જ આપણે સર્જાયેલું હોય છે અને તમે બધા મહેનત બી કરો છો સવારથી સાંજ સુધી. તો એ દરમિયાનની અંદર તમારું રિઝલ્ટ બી આવવું જોઈએ અને નવો ગ્રોથ બી થવો જોઈએ. તો અહીંયા અમે તમને નવા કસ્ટમર્સ લાવી આપીશું, એટલે એને લીધે તમારો ગ્રોથ વધારે થશે. પ્લેટફોર્મ શું છે? ફોર એક્ઝામ્પલ, મારી ચૌટા બજારમાં શોપ છે, તો વેસુમાંથી કોઈને ખબર બી નહીં હશે કે મારી શોપ છે. રાઈટ? પણ એ પોર્ટલ પર આવશે તો વેસુવાળા ચૌટાની બજારમાંની શોપને બી વાંથી બાય કરી શકશે ને. એવી રીતનું તમે કાં બી હો, તમારો બિઝનેસ ચાલશે. પછી મિશન શું છે?
તમારે સપોર્ટ કરવું છે, લોકલ બિઝનેસીસને સપોર્ટ કરવું છે. અત્યારે શું થાય છે કે તમે એમેઝોન પર કશેથી બાય કરો તો કયા શહેરમાંથી આવશે તમને ખબર નથી. લોકો બી હવે પ્લાનિંગ કરે છે એલ્ગોરિધમ યુઝ કરીને કે હવે સુરતનો ઓર્ડર હોય તો સુરતથી ડિલિવરી આવે, સુરતના પાર્ટનર પાસે ઓર્ડર છે, એવું બધું એ લોકો કરી રહ્યા છે. પણ આની અંદર તમારી શોપ જ્યાં છે અને તમારા જે કસ્ટમર્સ છે એ બીજે ના જતા રહે તેનું ધ્યાન અમે રાખીએ છીએ. તમારા કસ્ટમર્સ તમારી શોપ ઓનલાઈન થશે તો બાય કોની પાસે કરશે? કારણ કે એ લોકો તમને જાણે છે, કંઈ બી પ્રોબ્લેમ થશે તો તમારી પાસે આવી શકે છે, રાઈટ? પણ એમેઝોન પર ક્યાં જશે લોકો? એ લોકો કોને શોધશે કે અમારે કોને આપવું પાછું? એટલે લોકો વધારે પ્રિફર કરશે જ્યાંથી એ લોકો રેગ્યુલરલી બાય કરે અને એને લીધે તમારી પ્રાઇસ સારી હોય, તમારી ક્વોલિટી સારી હોય અને તમને જાણતા હોય તો પછી શું કામ તમારી પાસે ના બાય કરે? અત્યારે લોકો કેમ બાય કરે છે? કારણ કે એ લોકોને સગવડ જોઈએ છે. સગવડ શું જોઈએ છે કે હું ઘરે છું, મારાથી જવાય એમ નથી લેવા, મારા હવે તો બધા ન્યુક્લિયર ફેમિલીઝ બી થઈ ગયા એટલે છોકરાઓ બીજે રહેતા હોય, પેરેન્ટ્સ બીજે રહેતા હોય, પેરેન્ટ્સની કંઈ રિક્વાયરમેન્ટ આવી તો એ લોકોને એને ઘરે પહોંચાડવું કેવી રીતના? તો આ બધા પ્લેટફોર્મ્સ ખુલશે તો તમને સગવડ મળશે, તો તમે એક કામ ઇઝીલી કરી શકશો. તમે ઓફિસમાં હો, તમે કંઈ કામ કરતા હો, ત્યાંથી ને ત્યાંથી જ તમે જનરેટ કરો ઓર્ડર અને પેરેન્ટ્સને પહોંચી જશે. એટલે આ બધી ચીજોની જરૂર છે. વરસાદ પડતો હોય, હવે ટ્યુશન લેવું હોય, હવે રસ્તામાં ટ્રાફિક છે, છોકરાઓની સેફટીનો પ્રોબ્લેમ છે, તમે ઘરે બેસીને ટ્યુશન લઈ શકો એવી સગવડ અમે અહીંયા કરેલી છે. એટલે ખાલી અમે પરચેસને માટે સીમિત નથી કરેલું, આને અલગ અલગ ચીજની સાથે કનેક્ટ કરેલું છે એ આપણે જોઈશું. હવે વેબસાઇટ છે એક બિઝનેસ પોર્ટલ છે અને એમેઝોન, ફ્લિપકાર્ટ આ લોકો શું કરે છે કે ઈ કોમર્સ પોર્ટલ છે. તમારી પ્રેઝન્સ હશે પણ ગ્રાહકને જ્યાંથી બાય કરવું હશે ત્યાંથી કરી શકશે. એવું જરૂરી નથી કે તમારું જ બાય કરે. કોઈ બીજાની પ્રાઇસ તમારા કરતાં ઇવન 10-15 રૂપિયા ઓછી હોય ને તો બી પેલો ગ્રાહક પેલી બાજુથી જ બાય કરશે જ્યાં પ્રાઇસ ઓછી હોય. એટલે આ લોકો શું આદત પાડે છે કે તમે ઓછી પ્રાઇસમાં બાય કરો. પણ ઓછી પ્રાઇસમાં બાય કરો એટલે નુકસાન કોને થાય? એમેઝોનને થાય. એ તો એનું કમિશન લઈ જ લેશે, તો તમને જ નુકસાન થાય છે. તો તમારે ઓછી પ્રાઇસમાં કેમ વેચવું છે? તમારી રેગ્યુલર પ્રાઇસમાં વેચો. તમારા ગ્રાહક તમારી દુકાન પર આવે તો તમે સેમ પ્રાઇસમાં વેચો છો ને, કે પછી એને ડિસ્કાઉન્ટ આપી દો છો? નહીં ને. તો બેઝિકલી અમારું પ્લેટફોર્મ એ છે કે તમારી પ્રાઇસે તમે વેચો, માર્કેટમાં કમ્પેર કરી લો કે તમારી પ્રાઇસને બીજા માર્કેટમાં પ્રાઇસ સરખી છે અથવા તો સિમિલર છે. કોઈને એવી પડી નથી કે તમારે 5-10 રૂપિયા 15 રૂપિયા વધારે હોય તો નહીં આપે ઓર્ડર, કારણ કે એ તમને જાણે છે, તમારો કસ્ટમર તમને જાણે છે એટલે તમારી પાસે એ બાય કરશે જ. ઓકે, એટલે આની અંદર આ બધી મેઇન ફોકસ આપેલો છે કે મેઇન પર્પઝ શું છે તો કનેક્ટ શોપ્સ ટુ કસ્ટમર્સ. અને પહેલાં એમેઝોનમાં શું છે કે સેલ પ્રોડક્ટ્સ ઓન ડિમાન્ડ, એટલે જે પ્રોડક્ટની ડિમાન્ડ હોય તે વેચાશે, પણ જે એવી ઘણી બધી પ્રોડક્ટ્સ એમેઝોન પર છે જે નથી વેચાતી, રાઈટ? ઓકે, પછી મેઇન ફોકસ છે અમારો એમ્પાવર લોકલ બિઝનેસીસ. તો લોકલ બિઝનેસ જ્યાં સુધી એમ્પાવર નહીં થાય ત્યાં સુધી એનું વેચાણ વધશે નહીં, એનું બ્રાન્ડ નેમ નહીં થશે, એની ઇમેજ માર્કેટમાં નહીં વધશે. ત્યારે પહેલાંની અંદર બીજા બધા પ્લેટફોર્મ પર શું થાય કે લાર્જ સ્કેલ ઓનલાઈન શોપિંગ કરી શકાય. વેબસાઇટની અંદર શું છે કે અમે એક ઇન્ક્વાયરી સેક્શન રાખેલું છે. માન લો કે મારે ઘરે કંઈ પ્રસંગ છે અને મારે ગ્રોસરી ખરીદવી છે, તો હું ઇન્ક્વાયરી નાખીશ કે મને આટલી ચીજ જોઈએ છે, મને શું ભાવે આપશો? આવું એમેઝોનમાં નહીં થતું. એટલે આપણા પોર્ટલની અંદર કનેક્ટિવિટી તમારા કસ્ટમર સાથે અથવા જેની સાથે તમારી ઇન્ક્વાયરી ચાલે છે એ કોઈ નવો કસ્ટમર બી હોઈ શકે, તો એ રીતના તમને વધારે કન્વિનિયન્ટ પડે અને તમે એ લૂઝ નહીં કરો. પોસિબલ છે કે જે બાયર છે એ કદાચ 2-3 શોપમાં બી ઇન્ક્વાયર કરે, કારણ કે એને જોઈએ છે કે બેસ્ટ પ્રાઇસ મળે. તો બાયર પણ એની જગ્યાએ રાઈટ છે, પણ શોપકીપરને ડાયરેક્ટલી ઇન્ક્વાયરી આવે જસ્ટ ડાયલમાં, એમાં શું થાય કે 10-15 જણને એ લોકો વેચી નાખે, એટલે તમને ઓટોમેટિક કોમ્પિટિશન થઈ જાય. જે અહીંયા તમારું કોમ્પિટિશન નથી થતું, તમારી ઇન્ક્વાયરી તમારી જ પાસે આવે છે, તમારા એકાઉન્ટમાં જ આવે છે. ઓકે, તમારું ગુડવિલ બિલ્ડ થાય. જેટલા તમારા કસ્ટમર્સ હશે
એટલે તમને ખ્યાલ આવશે. અને હું તમને બીજી એક પણ ચીજ બતાવીશ કે જેનાથી તમને ખ્યાલ આવે કે અત્યારે અમારું પોર્ટલ નોન નથી, આજે જ લોન્ચ થયું છે, એટલે હવે પછી માર્કેટની અંદર નોન થવા માંડશે. પણ તોય છેલ્લા 1-1.5 મહિનાથી અમે એને લાઈવ કર્યું છે અને તમને હું બતાવીશ કે કેટલા લોકો આવ્યા જોવાના માટે, એનો આઈડિયા આપીશ. તમારા કસ્ટમરને તમે લોયલ્ટી પ્રોગ્રામ બી આપી શકો કે જેથી એ લોકો તમારી પાસે જ બાય કરે. કસ્ટમર્સને જ્યાં સુધી તમે કોઈ પ્રોત્સાહન નહીં આપશો કે ભાઈ 12 મહિનાનું તમે અમારે ત્યાંથી 25,000નું પરચેસ કરશો તો અમે તમને કંઈક એડિશનલ બેનિફિટ આપીશું. એટલે તમારા ગ્રાહકને કેવી રીતના બાંધી રાખવા એ તમારો વિષય છે, પણ આ પોર્ટલ પર તમે એવું કરી શકશો, રાઈટ? પ્લાન કરી શકશો, એને મેમ્બર બનાવી શકશો, એને ડીલ્સને ઓફર્સ આપી શકશો કે જેનાથી એને બેનિફિટ થાય. અને એમેઝોન પર આજે કે બીજા કોઈ પણ પ્લેટફોર્મ પર આપણે એકાઉન્ટ ખોલીએ ને એટલે એ લોકોની મદદ લેવી પડે, આપણે ડાયરેક્ટલી નહીં કરી શકીએ, કારણ કે એમાં બહુ બધા દાવ પેચો હોય. તમારું જીએસટી નંબરનું કનેક્ટિવિટી, તમારા કેવાયસી કરવાનું હોય, બધું ઘણું બધું હોય. તો આની અંદર અમે એને એટલું બધું સિમ્પ્લિફાય કરી દીધું છે કે તમારી શોપ થોડી મિનિટોમાં જ ઊભી થઈ જાય. એટલે એટલો બધો પ્રોસેસ ફાસ્ટ છે કે તમારું શોપને તમે લાઈવ કરતાં તમને વાર નહીં લાગે. એક દિવસમાં તમારી શોપ તમે લાઈવ કરી નાખો, ફોટા બધું નાખીને, તો તમે ડાયરેક્ટલી બીજા દિવસથી માર્કેટિંગ ચાલુ કરી દો. એટલે આની અંદર સિસ્ટમ્સ અમે બહુ સિમ્પ્લિફાય કરેલી છે, ઇઝી ફોર ધ યુઝર્સ એન્ડ ઇઝી ફોર ધ વેન્ડર્સ ઓલ્સો. કોઈ ફેસ્ટિવ ઓફર્સ આવે તો ફેસ્ટિવ ઓફર્સના ટાઈમે જરૂરી એ હોય છે કે લોકો સુધી આપણે પહોંચીએ અને એ લોકોને જાણ કરીએ કે આપણે ત્યાં શું સ્કીમ ચાલે છે, શું ઓફર્સ છે, કઈ પ્રોડક્ટ પર ઓફર્સ છે. તો આ બધી ચીજને લીધે આ પ્લેટફોર્મની અંદર અમે એડવર્ટિઝમેન્ટ પણ નાખી દીધી છે, એટલે તમારા ગ્રાહકોને તમે પહોંચી શકો, જે તમારા ગ્રાહક નથી તેને બી પહોંચી શકો. હવે અમારા પોર્ટલની ઉપર અમે તમને એવી રીતના એમ્પાવર કરીએ છીએ કે 100% પ્રોફિટ તમારો. અમે તમારા પ્રોફિટમાંથી કોઈ શેર નથી લેતા. એટલે બીજો ફાયદો એ થાય કે તમારા પ્રોફિટના કોઈને ભાગીદાર બનાવવાની જરૂર નથી. હા, સબસ્ક્રિપ્શન ચાર્જ અમે લઈએ છીએ, કારણ કે એ સબસ્ક્રિપ્શનની સામે અમે તમારું ડિજિટલ પ્રમોશન કરીએ છીએ. આજે ડિજિટલ પ્રમોશન અહીંયા કોઈ છે જો ડિજિટલ પ્રમોશન કરતું હોય? નહીં, તમે કરો છો. ઓકે, સો એવરેજ મંથલી કોસ્ટ કેટલી હોય? મિનિમમ 10,000થી ચાલુ થતું હશે મંથલી, 10થી વધારે, 15, 20, 25, 50. તો હવે તમે વિચારો કે આટલા બધા પૈસાની સામે અમે આખા વર્ષમાં ખાલી 15,000 રૂપિયાની અંદર કે 12,000 રૂપિયાની અંદર અમે તમારો એકાઉન્ટ ખોલીએ છીએ. એમાં ડિજિટલ પ્રમોશન બી આવી ગયું. અને જે ડિજિટલ પ્રમોશન કરે છે એના માટે બી અમારી પાસે પાર્ટનરિંગ ઓફર છે કે જેની અંદર તમે કમાઈ શકો. એટલે પાર્ટનરિંગ ઓફર એટલા માટે છે કારણ કે હવે મારે કાશ્મીરમાં વેચવું હોય કે કન્યાકુમારીમાં વેચવું હોય તો પાર્ટનર વગર તો વેચાય જ નહીં. અને ત્યાંનો લોકલ માણસ હશે, એ માણસની ઉપર લોકો વધારે વિશ્વાસ કરે, એટલે લોકલ માણસ હોવો જરૂરી છે, એટલે પાર્ટનરિંગની જરૂર પડી. બીજી ચીજ કે પાર્ટનરિંગ સિવાય અમારી પાસે વર્ક ફ્રોમ હોમ પ્લેટફોર્મ છે. એટલે જે લોકો ઘરે બેસીને કંઈક કામ કરતા હોય, કારણ કે ઘરની પરિસ્થિતિ એવી હોય કે બહાર નીકળીને જોબ નહીં કરી શકાય, તો આ એક જ એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર તમે વર્ક ફ્રોમ હોમ કરી શકો. અથવા તો વર્ક ફ્રોમ હોમની અંદર તો અત્યારે તમને ખબર છે ફ્રોડ બી બહુ થાય છે. આ પ્લેટફોર્મ આપણે સેફ છે કારણ કે અમે એવા જ લોકોને લઈએ છીએ કે જેની અમે કમ્પ્લીટ વેરિફિકેશન કરેલી, બેકગ્રાઉન્ડ ચેક કરેલું, એટલે અહીંયા ફ્રોડ થવાના ચાન્સીસ કમ્પેરેટિવલી બહુ ઓછા છે. અચ્છા, ઘણીવાર આપણને એમ હોય કે ભાઈ મને તો આટલી બધી ટેકનોલોજી આઈટીની આવડતી નથી, તો હું કેવી રીતના વાપરી શકું? પણ મેં એને એટલા સિમ્પલ સ્ટેપ્સમાં કન્વર્ટ કરી નાખેલું છે કે તમે 1-2 સ્ટેપમાં તમારું કામ થઈ જાય. કે તમારે બહુ ડિફિકલ્ટ આની અંદર સ્ટેપ્સ નથી લેવાના, એટલે યુઝરને બી બહુ ફાયદો છે કારણ કે એને ઓછા સ્ટેપ્સની અંદર એનું કામ થઈ જાય છે. બીજું કે તમને બલ્ક ઓર્ડર્સ માટે પણ ઇન્ક્વાયરી જનરેટ થશે, એટલે એ બલ્ક ઓર્ડર્સ જે છે તેના માટે બી અમારા પ્રમોશન્સ થશે. અમે 2 ટાઈપના પ્રમોશન કરીએ છીએ. એક તમે તમારે જે કરવાનું છે તે પ્રમોશન આવશે, અને એક જે અમારે કરવાનું તે આવશે.
અમે જે કરીશું તો વધારે બલ્કમાં આવશે, કારણ કે અમારે ત્યાં કોણની શોપ છે એનું પણ પ્રમોશન થશે. અમે પણ ડિજિટલ બધા જ પ્લેટફોર્મ પર અમે પ્રમોશન કરીએ છીએ, અને એને લીધે એ બધા પ્લેટફોર્મ પર બી અમારી પ્રેઝન્સ તો હશે જ. એટલે તમારે એના માટે એડિશનલ એફર્ટ્સ નહીં કરવી પડે, એડિશનલ ખર્ચા નહીં થાય. આજે દરેક જણને 2 પૈસા બચે તો એનો પ્રોફિટ ઘરમાં આવે, નહીં તો પછી પ્રમોશન કરીને બધા પૈસા એમાં જ જતા રહેતો હોય તો શું ફાયદો? બરોબર. અમે તમને શોપની URL બનાવી આપીએ છીએ. એટલે URL એટલે તમારી વેબસાઇટ થઈ ગઈ. એ તમે લિંક તમારા કસ્ટમર્સને અથવા જે તમારા કસ્ટમર નથી એવા 50,000 લાખ માણસને તમે મોકલશો તો ઓટોમેટિકલી એ લિંક પર કોઈ ક્લિક કરશે તો વેબસાઇટના પોર્ટલ પર નહીં જશે. એટલે જશે તો ખરા જ વેબસાઇટના પોર્ટલ પર, પણ તમારી જ શોપ ખુલશે. હવે એ માણસ જે ખોલશે ને એને કશું બાય કરવું હશે તો તમારી પાસે કોઈ કોમ્પિટિશન છે? એ જેણે તમારી શોપ ખોલી તે તો તમારી શોપમાંથી બાય કરશે ને. એટલે અમે કોમ્પિટિશન એલિમિનેટ કરી નાખી. URL આપી દીધી તમને. એક વેબસાઇટ બનાવવાનો કેટલો ખર્ચો થાય? તમે નાનામાં નાની વેબસાઇટ જેની સાથે પેમેન્ટ ગેટવે લિંક હોય, ડિલિવરી સિસ્ટમ લિંક હોય, કમસે કમ 25-30 હજારથી વધારે થાય, રાઈટ? અહીંયા તમારે એનાથી અડધી કિંમતની અંદર તમારું શોપ ખુલી જાય, તમારું માર્કેટિંગ થઈ જાય, ડિલિવરી થઈ જાય, પેમેન્ટ ગેટવે આવી ગયું, તો તમારે આને પ્રમોશન બી થઈ જાય. આ બધી ચીજ એક જ પ્લેટફોર્મ પર અમે તમને આપી દીધી છે. અમે આ એક ફિગરેટિવ સમજાવેલું છે કે એક જણે બાય કર્યું એને ડિસ્કાઉન્ટના માટે અમે કૂપન આપ્યું છે. માન લો કે શોપકીપર એમ કે સારું તમે અમે તમને કૂપન આપીએ છીએ, તમને 10% ડિસ્કાઉન્ટ મળશે, તો એ તમે એને કૂપન આપશો તો જ્યારે બાય કરશે ત્યારે કૂપન નાખશે એટલે એને ડિસ્કાઉન્ટ મળી જશે. પેમેન્ટ એ કરશે એને અથવા તો કેશ ઓન ડિલિવરી કરશે તો એ જશે શોપની ઉપર ઓર્ડર. એ ઓર્ડર જશે ત્યાર પછી એ શોપકીપરની પાસે મટીરિયલ રેડી થઈ જાય એટલે એ ત્યાંથી કન્ફર્મ કરશે એટલે શિપ રોકેટ પાસે જતો રહેશે. શિપ રોકેટ પાસે જશે, એનો માણસ આવશે, તમારાથી પિકઅપ કરશે અને એ ડિલિવરી કરશે. ડિલિવરી કરશે એટલે તમને કન્ફર્મેશન આવશે. કમ્પ્લીટ ટ્રેકિંગ ફેસિલિટી છે એટલે ક્યાં ઓર્ડરની પોઝિશન શું છે તેવી કસ્ટમરને બી ખબર પડશે, તમને બી પડશે. હવે એક શોપકીપર છે એને શું કરવાનું આવે તો સૌથી પહેલાં તો એને એકાઉન્ટ ક્રિએટ કરવાનું આવે. હવે એકાઉન્ટ ક્રિએટ કર્યા પછી અમે એક બીજો ઓપ્શન આપ્યો કે વર્ક ફ્રોમ હોમ પાર્ટનર્સ બનાવો. વર્ક ફ્રોમ હોમ પાર્ટનર્સની અંદર એ લોકો માન લો કે એક ઘર છે એની અંદર કોઈ રિટાયર્ડ માણસ રહે છે, હવે એને બિલ્ડિંગમાંથી ખબર પડે કે એને આવી ચીજ જોઈએ છે જે તમારા શોપમાં આવે. હવે એ તમારી સાથે કામ કરતો હોય તો એ તમને લીડ આપશે. હવે તમને લીડ આપશે એટલે તમે એની સાથે ડીલ ક્લોઝ કરશો અને મટીરિયલનો ઓર્ડર બુક કરી લેશો અને સપ્લાય કરશો, પેમેન્ટ લઈ લેશો. તો આ વર્ક ફ્રોમ હોમ પાર્ટનર્સ તમારા માટે બહુ જ ઉપયોગી થઈ પડશે. એટલે આ એવા લોકો છે કે જે લોકો ઘરે બેસે છે, રિટાયર્ડ છે પણ તંદુરસ્ત છે, પણ એ લોકો જાતે કમાવા નથી જઈ શકતા. ક્યાં તો એમની ઉંમર થઈ ગઈ હોય, અથવા તો હેન્ડીકેપ્ડ હોય, અથવા તો સ્ટુડન્ટ્સ હોય, હવે ઘરેથી પૈસા માંગવા પડે એવું વારે વારે એ લોકોને નહીં ગમતું હોય, તો આ સિસ્ટમ એવી છે કે જેની અંદર એ લોકો પણ જોડાઈને એ લોકો પણ બિઝનેસ તમને આપી શકે. હવે આ લીડ્સ તમારી પાસે ક્યારે આવવાની જ નથી, પણ અમે આ સિસ્ટમ કરેલી છે એટલે તમને આવશે, રાઈટ? પછી તમારા પોતાના કસ્ટમર્સને તમે એડ કરી શકો, તમારા કસ્ટમર્સને તમે પ્રમોશન્સ કરી શકો. અમે એક એવી પણ ફેસિલિટી આપી છે કે જેની અંદર તમે જો બર્થડેટ્સ અને એનિવર્સરીઝ રેકોર્ડ કરેલી હશે તો એ લોકોને તમે ગ્રીટિંગ્સ પણ મોકલાવી શકશો, વિશિસ પણ મોકલાવી શકશો. એટલે ફેસ્ટિવ ગ્રીટિંગ્સ પણ જશે, બર્થડે ગ્રીટિંગ્સ પણ જશે, એનિવર્સરી ગ્રીટિંગ્સ બી જશે. કનેક્ટિવિટીમાં બિઝનેસ વધે. તમે તમારા ગ્રાહક સાથે જેટલું કનેક્ટેડ રહેશો એટલો તમને ફાયદો થશે, રાઈટ? એ દર વખતે એના માઇન્ડમાં હશે જ કે ભાઈ મારે આ ચીજ લેવી તો આ દુકાનથી જ લેવી, રાઈટ? એટલે છૂટીને જતો નહીં રહેવી છે. પછી એટલે તમે જાતે કસ્ટમર રિટેન્શન પ્રોગ્રામ જાતે બનાવી શકો. ભાઈ દર મહિને માન લો કે કોઈ કસ્ટમર, માન લો કરિયાણાની શોપ છે
અને દર મહિને 2000નું કરિયાણું જાય છે ઘરમાં, તો તમે એને ખબર જ હોય તમને કે આટલું એ બાય કરવા આવે જ છે, તો તમે એને કહી શકો કે ભાઈ તમે 12 મહિના બાય કરશો મારે ત્યાંથી તો હું તમને 13મો મહિનો ફ્રી આપીશ. તો એ 13મો મહિનો લેવા માટે 12 મહિને તમારી પાસે જ બાય કરશે, રાઈટ? એટલે આ રેફરલ, આ જે રિટેનરશીપ જે છે તેના માટે તમારા આઈડિયાઝ તમારે જાતે વિચારવા પડશે, પણ એ આઈડિયાને અમે સપોર્ટ કરીશું. ઓકે, પછી જે વર્ક ફ્રોમ હોમ કરતા હોય તેને તમે રેફરલ પ્લાન આપી શકો. ભાઈ તમારા હસ્તકે જો મને આટલું સેલ્સ થશે તો હું તમને આટલા રૂપિયા આપીશ, કે આગી પ્રોડક્ટ વેચશો તો મેં એક પ્રોડક્ટ પર આટલા રૂપિયા આપીશ. એટલે ઇટ ઇઝ નોટ અ ડિસ્કાઉન્ટ, પણ ઇટ ઇઝ એક મહેનતાણું છે કે પેલો માણસ તમને લીડ્સ આપી રહ્યો છે, તેના ઘરમાં એ 2 પૈસા કમાઈ રહ્યો છે, રાઈટ? આને લીધે થશે શું કે જેટલા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે એ તો રેકોર્ડેડ છે કે ભાઈ આટલા લોકોનો ઇન્કમ ટેક્સ ભરાય છે, કે ઇન્કમ ટેક્સ ની અંદર એ લોકોનો રેકોર્ડ છે. પણ જે લોકો ઘરે બેસીને કામ કરે છે અને એ લોકો 2 પૈસા કમાશે તો એટલો આપણો જીડીપીને જ ફાયદો થશે કન્ટ્રીનો, રાઈટ? એટલે ઇન શોર્ટ આપણું જીડીપી છે તેની અંદર ગ્રોથ થશે જો તમે વર્ક ફ્રોમ હોમ પાર્ટનર્સ બનાવશો, રાઈટ? કારણ કે એવા લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે, સ્ટુડન્ટ્સને મળશે, સ્ટુડન્ટ્સ પણ 2 પૈસા કમાઈ શકશે. એ લોકો ભલે રિટર્નની અંદર એ લોકો કંઈ ભરવાનું આવતું નથી કારણ કે એ લોકો એટલું કમાતા નહીં હોય, પણ એટલીસ્ટ ગવર્મેન્ટ પાસે તો એવી ઇન્ફોર્મેશન જશે ને કે આટલું વધ્યું, એટલે એટલો ગ્રોથ આપણે બતાવી શકીશું. તો દેટ વિલ ઇફેક્ટ અવર જીડીપી. હવે એટલું બધું સિમ્પલ છે. તમારો એકાઉન્ટ ખોલવાના માટે હું તમને બતાવીશ, એકદમ સિમ્પલ છે. એકાઉન્ટ જેવું તમે ખોલશો એટલે તમે પ્રોડક્ટ્સને બધું અપલોડ જાતે કરી શકશો અને યુ કેન સ્ટાર્ટ સેલિંગ. સૌથી પહેલાં તમારે શું કરવું જોઈએ કે તમારી ફાસ્ટ મૂવિંગ આઇટમ્સ પહેલાં મૂકી દેવાની, એટલે અને તમારા કસ્ટમર્સને જાણ કરી તમારી શોપની બહાર એક બેનર લગાવી દેવાનું કે હવે અમે ઓનલાઈન છીએ. એટલે જે બી ગ્રાહક તમારે ઓફલાઈન આવતા હશે બાય કરવા, ઓફલાઈન બંધ નથી થવાનું, પણ જ્યારે એ લોકોને જરૂર પડે કે ઘરેથી હું ઓર્ડર આપું તે વખતે એને સહુલત તમે આપીશ. એને લીધે એ ફેસિલિટીને લીધે એ ઘરે બેઠા બાય કરી શકશે. અને પિકઅપ ને ડ્રોપની તો તમને કોઈ ટેન્શન છે જ નહીં, તમારે કોઈ માણસ શોધવા જવાનું નથી. અમે ઓલરેડી સિસ્ટમ કનેક્ટ કરેલી જ છે, એટલે ત્યાંથી પિકઅપ કરશે. જે માણસ લેવા માટે નહીં આવે તેને ખબર છે કે મને ખરીદવા જવા માટે પણ મને પૈસા લાગે જ છે, પણ એ ઘરે બેસીને બાય કરશે તો એને આપવામાં શું વાંધો આવે? તો એ ઘરેથી એટલા પૈસા ચૂકવશે જ એક્સ્ટ્રા. હા, મને સહુલત મળે છે, મને ઘર બેઠા મળી જાય તો હું શું કામ બહાર જાઉં? એનો ટાઈમ બી વધારે બચે, રાઈટ? તો એ રીતના તમે સ્ટાર્ટ કરી શકો સેલિંગ. અને કસ્ટમર બેઝનું એનાલિટિક્સ આપ્યું છે. એનાલિટિક્સ એટલે કયો શોપકીપરનો કયો કસ્ટમર છે, એ 12 મહિનામાં અલગ અલગ મહિનામાં શું બાય કરે છે, એટલે એની ફ્રિકવન્સી તમને ખબર પડે. એ કઈ પ્રોડક્ટ બાય કરે છે એ ખબર પડે. ઘણીવાર આપણે દુકાનમાં જઈએ તો દુકાનવાળો શું કહે, નહીં આ ચીજ હવે સ્ટોકમાં નથી, ખલાસ થઈ ગઈ. પણ તમારી પાસે આ એનાલિટિક્સ હોય તો તમે એટલો સ્ટોક રાખી શકો કે જેથી તમારે ઘરાક જતા ના રહે, રાઈટ? તો આ એનાલિટિક્સ તમને ત્યાં મદદ કરશે. પછી આના માટે કોઈ તમારે શોપ હોવાની જરૂર નથી, તમે ગમે ત્યાંથી વેચી શકો છો. હવે અત્યારે શું થઈ ગયું છે, એક ટ્રેન્ડ થઈ ગઈ છે કે મારી એક ઠેકાણે માન લો નાનપુરામાં શોપ છે તો મારે બીજી પાલમાં ખોલવી છે, વેસુમાં ખોલવી છે. તો તમે વિચારો કે એ બધી ઠેકાણે તમારે માણસો રાખવા પડે કે તમારા ફેમિલી મેમ્બરને રાખવા પડે, અને એનું ભાડું હોય કે એનું જે ઇન્વેસ્ટમેન્ટ હોય એ બધું લાગે, તો તમને કેટલું મોંઘું પડી જાય. પણ તમારે એક જ ઠેકાણે જ્યાં શોપ છે ત્યાં જ હોય ને ત્યાંથી તમે આ બધા એરિયામાં વેચી શકો, તો તમારે બીજી શોપ કરવાની જરૂર શું છે? બીજા નવા ખર્ચા કરવાની જરૂર શું છે? અહીંયાથી જ ડાયરેક્ટલી બાય કરી શકે છે. તો એ ફેસિલિટી તમને આપી દીધી છે. તમને મંથલી તમારું સેલ કેટલું થયું, એકાઉન્ટ્સ પણ અંદર ઇનબિલ્ટ છે. એટલે તમારું પરચેઝ, તમારું સેલ્સ, તમારું ઇન્વોઇસિંગ, તમારું પેમેન્ટ રિસિપ્ટ્સ, ડિલિવરીઝ કેટલી થઈ છે, કેટલી બાકી છે, આ બધી ઇન્ફોર્મેશન તમને આ પોર્ટલ પર મળશે તમારા એકાઉન્ટમાં.
પછી તમે એના બેઝિસ પર ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરી શકો. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો એટલે તમને ખબર પડે કે આ પીરિયડ છે, માનો શિયાળો છે, તો કઈ ચીજ શિયાળામાં વધારે વેચાશે, ઉનાળામાં કઈ ચીજ વેચાશે, એ પ્રમાણે તમે સ્ટોક રાખી શકો. બીજું કે તમારી પાસે ઘણીવાર શોપમાં ડેડ સ્ટોક હોય, તો આ ડેડ સ્ટોકને કાઢશો કેવી રીતના? તમારા પૈસા તો ફસાઈ ગયા છે, તો એ નીકાળવાના માટે પણ તમે સ્કીમ્સ કે ડીલ્સ આપી શકો કે ભાઈ અત્યારે તમે આ વિન્ટરનું ખરીદવા આવ્યા છો, પણ આ સાથે લઈ લો તો એની પર આ ફ્રી છે. તો એ રીતના તમારો પ્રોફિટેબિલિટી થોડી ઓછી થાય, પણ તમારો સ્ટોક નીકળી જાય અને પૈસા રોટેશનમાં આવી જાય. આ વાત ઇમ્પોર્ટન્ટ છે. એટલે સ્ટોક્સ આપણે પૈસા ફસાઈ નહીં જાય એના માટેના હેતુથી આ મૂકેલું છે. તમે કોઈ બી કસ્ટમરની યરલી બાઇંગ પેટર્ન ખ્યાલ આવે અને ઓફલાઈન ને ઓનલાઈન સેલ્સ તમારું શું છે તેનો એક તમને ચાર્ટ પણ મળશે. ઓફલાઈન સેલ બી તમે કરો ને તો આમાં જ બિલિંગ કરવાનું. તો એડવાન્ટેજ શું થશે કે ઓફલાઈનનો બી તમને રેકોર્ડ મળશે કે આ ઓફલાઈન બાય કર્યું છે અને કોઈએ ઓનલાઈન બાય કર્યું છે તેનો બી મળશે તમને. એટલે કમ્પેરિઝન તમને થાય કે તમારી શોપની અંદરથી કેટલા જણે દુકાનમાં આવીને ખરીદ્યું છે ને કેટલા જણે ઘર બેઠા ખરીદ્યું છે. એટલે આ બધી ચીજ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ. હવે ઘણીવાર એવું થતું હોય કે લોકો ઓર્ડર આપી દે પણ પછી એને કેન્સલ કરવો હોય કોઈ કારણસર, તો ડિલિવરી પ્રોસેસ નહીં થઈ હોય તો એ લોકો કેન્સલ કરી દે તો એ લોકોને ફૂલ રિફંડ મળે. પણ એકવાર ડિલિવરી પ્રોસેસ થઈ ગઈ પછી એ લોકો એને રિસીવ જ કરવું પડે. એટલે આ એ પ્રમાણેની આ ફેસિલિટી છે. પિકઅપ છે, ઇન ટ્રાન્ઝિટ છે, આઉટ ફોર ડિલિવરી છે, ડિલિવર્ડ છે, ઓર્ડર કેન્સલ છે. આ બધી ઇન્ફોર્મેશન્સ તમને મળશે તમારા એકાઉન્ટમાં. હવે ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ પાર્ટનરની પણ પ્રોવિઝન છે. જેમ મેં કીધું કે કોઈ કાશ્મીરમાં પાર્ટનર હોય કે કોઈ કન્યાકુમારીમાં હોય તો એ ત્યાંના લોકલ લોકોને વધારે સારી રીતના જાણતો હોય અને એ લોકોને એ પ્લેટફોર્મ પર લાવી શકે. એટલે અમારો એક આ પાર્ટનરિંગ પ્રોગ્રામ પણ છે કે જેની અંદર લોકો અમારી સાથે જોઈન કરી શકે અને એ લોકો કમાઈ શકે. આ બી એક બિઝનેસ છે. આની અંદર કોઈ શોપકીપરની ઉપર બર્ડન નથી આવતું. અમે જે પેમેન્ટ્સ આપણે સબસ્ક્રિપ્શનના લઈએ છીએ એમાંથી જ અમે શેર આપીએ છીએ. એટલે તમારા ભાગે તમારે કોઈ એડિશનલ ખર્ચો નથી આવતો. ઓકે, હવે તમે હોટલમાં તો ઘણીવાર બુકિંગ કર્યું હશે મેક માય ટ્રીપ કે રસના થ્રુ, તો આ આપણા પ્લેટફોર્મની ઉપર આપણે બધી ટાઈપના બિઝનેસીસ અહીંયા આવી શકે છે. હોટેલ પણ છે. તો હોટેલની અંદર આપણે કોઈ ઓનલાઈન પેમેન્ટ આપીને પોતાના માટે રૂમ બુક કરી શકે કોઈ બી સિટીમાં. સિંગલ હોય કે કોર્પોરેટ હોય, બુકિંગ અહીંયાથી થઈ શકે. ગ્રુપ બુકિંગ છે, ટુરિસ્ટ આવતા હોય તે લોકોનું બુકિંગ થઈ શકે. ઘણીવાર એવું થાય કે આપણે 2-3 ફેમિલી એટલે ભાઈ કે કઝિન કે કોઈ સાથે આપણી ટ્રાવેલ કરતા હોય તો આપણને જોઈએ કે એક જ ફ્લોર પર આપણને 3 રૂમ મળે. તો ઘણીવાર તમે હોટેલ પર જશો તો એ લોકો ના પાડશે કે નહીં તમારે અલગ અલગ ફ્લોર પર મળશે, રાઈટ. પણ આ ફેસિલિટી અહીંયા મેં તમને જે આપેલી છે એની અંદર બધા જ રૂમ, દરેક હોટલના બધા જ રૂમ તમને દેખાશે અને કયા રૂમમાં કયા ફ્લોર પર કેવી રીતની સગવડ છે એ બી તમને દેખાશે. એ લોકોના રૂમ કેવા છે એના પિક્ચર્સ દેખાશે. રૂમમાંથી બહાર તમે શું જોશો વિન્ડોમાંથી એ પણ તમને દેખાશે. બાથરૂમ કેવી છે એ પણ દેખાશે. એટલે બધા અલગ અલગ પિક્ચર્સ અહીંયા અપલોડ કરેલા હોય એટલે તમારે એ રૂમ તમને પસંદ પડે તો તમે બુક કરો. એક જ ફ્લોર પર તમને રૂમ જોઈએ છે તો અવેલેબલ હશે એ રૂમના ફ્લોર્સ તમે સિલેક્ટ કરી શકો છો. એટલે ત્યાં પણ તમને ફાયદો થશે કે તમારું ટ્રાવેલિંગ પ્લાનિંગ તમે જાતે કરી શકો. હવે અમે આ બધા અલગ અલગ પ્લેટફોર્મથી પ્રમોશન કરીએ છીએ. ટ્વિટર નથી, હવે તો એક્સ થઈ ગયું, પણ કરીએ છીએ અમે. તો આ બધા પ્લેટફોર્મ્સ પર બી તમારું પ્રમોશન છે. દરેક જે શોપ અમારા પોર્ટલ પર આવશે એ બધાનું પ્રમોશન આ પ્લેટફોર્મ પર થશે. એટલે એવું નથી કે કોઈક ખાલી વેબસાઇટનું થશે. અમારે વેબસાઇટને પોપ્યુલર નથી કરવું, અમારે તમારી શોપને પોપ્યુલર કરવી છે. અમારી શોપ પોપ્યુલર થશે તો તમને બિઝનેસ વધારે મળશે, તો તમને નવી લીડ મળશે, તો તમને કસ્ટમર્સ મળશે. એટલે અમારો હેતુ એ છે કે તમને એનો બેનિફિટ મળે. હવે પ્રમોશન અમે એડવર્ટિઝમેન્ટ ને બધું કરીએ છીએ તો એમાં પણ અમારે વિચાર માંગી લે છે, કારણ કે ક્યાં કરવી.
તમે ફેસબુકમાં કે કશે બી બીજે પ્લેટફોર્મ પર કરશો તો એ લોકો તમને બતાવશે કે તમારે કેટલા ચરણમાં કરવી છે અને એરિયા તમારે સિલેક્ટ કરવાનો હોય ત્યાં પૂરતું જ થાય. પણ અહીંયા એવું નથી. અહીંયા તમે અલગ અલગ એરિયા બી સિલેક્ટ કરી શકો પ્રમોશન માટે. પ્લસ તમે કેટલા જણને પહોંચવું છે એ પણ તમે પ્લાન કરી શકો. પછી તમારી કોસ્ટિંગ કેટલી આવશે. પહેલાંમાં તો તમારે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કનેક્ટ કરી દેવો પડે છે. અહીંયા એવું નથી. અહીંયા તમે તમારું બજેટ કંટ્રોલ કરી શકો કે તમારે કેટલું ખર્ચો કરવો છે અને એ પ્રમાણે તમે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરી શકો અને એ એનાઉન્સમેન્ટ તમે જાતે જ શૂટ કરી શકો. ડેટા સિલેક્શન તમારી પાસે અંદર સિસ્ટમમાં છે એટલે તમારે કોઈકની પાસે જવાની જરૂર નથી. ત્યાંથી જ તમે શૂટ કરી શકશો. અમારું વોટ્સઅપ ઇન્ટિગ્રેશન થઈ ગયેલું છે એટલે APIs લાગી ગઈ છે એટલે વોટ્સઅપ પર બી થઈ શકે, SMS-માં બી થઈ શકે અને ઈમેલથી પણ થઈ શકે. આ 3 પ્લેટફોર્મ અમારા કનેક્ટેડ છે. પછી યુઝરની પાસે મોબાઈલની અંદર જાય તો ઘણીવાર એ લોકો જોતા નથી, રાઈટ? તો અહીંયા અમારી પાસે નોટિફિકેશનનો પણ રસ્તો છે. નોટિફિકેશનથી બી જાણકારી આપી શકાય. એટલે એના એકાઉન્ટની અંદર જ નોટિફિકેશન કયું હોય ને એ ડિલીટ નહીં થાય ને એની મેમરી સ્પેસ વપરાય પણ નહીં. એ ખાલી એકાઉન્ટમાં લોગિન કરશે એટલે એનું નોટિફિકેશન જોઈ શકશે. હવે જેવો યુઝર એનાઉન્સમેન્ટ પર કે એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરશે એટલે એ સીધો તમારી શોપમાં પહોંચી જશે અને એને જે બાય કરવું હશે તે ત્યાંથી બાય કરી શકશે. હવે તમને જોઈએ કે શોપ પર નહીં પહોંચે પણ એ પ્રોડક્ટ પર જ જાય કારણ કે તમે જાહેરાત એક પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે આપી છે તો એ પ્રોડક્ટ લિંક થઈ ગઈ હશે તો ખાલી એની પર જતો રહેશે અને એનાથી એ પ્રોડક્ટ જોઈ કરીને એના વિડીયોઝ હોય, એના ફોટોઝ હોય, એની માહિતી હોય એ બધું વાંચી કરીને એને ઓર્ડર આપવો હોય, પ્રાઇસ એને રાઈટ લાગે તો એ તરત તમને ઓર્ડર આપી દેશે. એટલે જાહેરાતથી ઓર્ડર ડાયરેક્ટ તમારે અહીંયા જ પોસિબલ છે. ઓકે, હવે તમને વેબસાઇટ બતાવીએ. હવે આ શોપ છે. અહીંયા આપણી પાસે માર્કેટ પ્લેસ છે, સર્વિસીસ છે, હોટેલ્સ છે, બાય સેલ રેન્ટ છે, એજ્યુકેશન છે, રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટ્સમાંથી પણ જેમ ઝોમેટો ને બધાની અંદર તમારે એ લોકોને ચાર્જીસ આપવા પડે છે, અહીંયા અમારી પાસે અમે કોઈ ચાર્જીસ લેતા નથી. એટલે જે ઘણીવાર આપણે હોટેલ પર જઈએ તો ત્યાં રેટ ઓછા હોય ને આપણે ઓનલાઈન મંગાવ્યું હોય તો આપણને મોંઘું પડે, રાઈટ? પણ અહીંયા એવું નહીં થશે. અહીંયા તમે જે એની રેટ છે તે પ્રમાણે ઓર્ડર કરશો. હા, ડિલિવરી ચાર્જીસ લાગશે પણ પ્લેટફોર્મ ચાર્જીસ નહીં લાગે અથવા બીજા એડિશનલ ચાર્જીસ નહીં લાગે. ઘણીવાર એ લોકો 15-20% ચઢાવી દેતા હોય છે રેટ, એ બી નહીં લાગે. સો હેલ્થ એન્ડ વેલનેસ છે, ડૉક્ટર્સ છે, હોસ્પિટલ છે. કંઈ બી ઇમરજન્સી થાય તમે કયા ડૉક્ટર પાસે જવું, હોસ્પિટલ છે કે કઈ હોસ્પિટલમાં જવું, કઈ હોસ્પિટલ શું સેવાઓ આપે છે. તો અહીંયા આ બધી ચીજનું અમે પ્રોવિઝન આપ્યું છે. પ્લસ અમે એસોસિએશન્સ પણ મૂકેલા છે. હવે ચેમ્બર ઓફ કોમર્સ કેટલા બધા એસોસિએશન સાથે કનેક્ટેડ છે. તો આ એસોસિએશન છે તેને લીધે એ લોકો પોતાનું પ્રેસિડેન્ટ સેક્રેટરી ઇલેક્શન પણ અહીંયાથી જ કરી શકે અને કંઈ બી રિલેટેડ ઇન્ફોર્મેશન હોય, ટેક્સેશનનો હોય અથવા તો બીજી કંઈ માહિતી હોય તે શેર કરવાના માટેનું આ પ્લેટફોર્મ છે. એટલે ફેસબુક જેવું છે પણ એકબીજા સાથે કનેક્શનમાં તમે રહી શકો અને પ્લસ તમને આ બધી ઇન્ફોર્મેશન મળતી રહે એના માટેનું આ એસોસિએશનનું પ્લેટફોર્મ છે. હવે તમારે કોઈ સવાલ પૂછવા હોય તેના પહેલાં હું તમને એક વિડીયો બી બતાવી દઉં અને એક શોપ બતાવી દઉં. એક શોપ ખોલી દઉં. આ એક શોપ છે રૂવાલા ટેકરા પર, બાગળ પર. એ લોકો ડ્રાયફ્રૂટ્સનું વેચે છે અને આ જે એ લોકોની સર્વિસીસ છે, એ લોકોના રેટ્સ છે તે માર્કેટમાં કોમ્પિટિટિવ છે. એ લોકોનો અમારે ત્યાં એકાઉન્ટ ખુલી ગયો છે. હવે અહીંયા તમે ઇન્ક્વાયરી જોશો તો ઇન્ક્વાયરી ક્લિક કરો તો અહીંયા ઇન્ક્વાયરી ફોર્મ ખુલી જશે. હવે મારે કોઈ પ્રસંગ માટે મારે જોઈએ છે તો હું ઇન્ક્વાયરી નાખી દઈશ, એનો તરત જ તમને જવાબ મળી જશે. એ તમારું કામ ઝડપથી થઈ શકે. તમે એને કોલ બી કરી શકો છો, કોલિંગ ફેસિલિટી પણ છે અને પ્લસ મેપ છે એટલે તમે જ્યાં છો ત્યાંથી આ દુકાન કેટલી દૂર છે એ તમે જાણી શકો. અને કેટલા ગ્રામનું તમારે બાય કરવું છે તે તમે સિલેક્ટ બી કરી શકો, એ પ્રમાણે તમારું બાય થઈ શકે.
બીજું એક ઇમ્પોર્ટન્ટ ચીજ કે આ ડિસ્ક્રિપ્શન તમને અંગ્રેજીમાં નથી સમજ પડતી અને તમારે એક બીજી લેંગ્વેજમાં જાણવું છે, તો તે અહીંયાથી તમે લેંગ્વેજ સિલેક્ટ કરો, ગુજરાતી સિલેક્ટ કરશો એટલે આખી ચીજ આખો એકાઉન્ટ ગુજરાતીમાં કન્વર્ટ થઈ જશે. રાઈટ? લાગે છે આ કામનું છે, ઇઝી છે યુઝ કરવાનું. અમે તમને ખાલી થોડું થોડું બતાવીએ છીએ, પણ આ કોઈ બી વેબસાઇટને આપણે કોઈ બી લેંગ્વેજમાં કન્વર્ટ કરી શકાશે. હવે આ અહીંયા બધા કેમેરાસ છે, વોટર પ્યુરિફાયર છે, આ પ્રોડક્ટ્સમાં અમે ડીલ કરીએ છીએ એટલે અહીંયા બતાવેલી છે. હવે એની અંદર એક ઉપર જાઓ, આ અહીંયા એરો ટ્રાયલ ઉપર. હવે કોઈને જાણવું હોય કે ભાઈ આ કોણ છે, કોણ એનો માલિક છે, કે આપણે કંપનીને વિશે જાણવું હોય તો અહીંયા અમે ઇન્ફોર્મેશન પણ આપી દીધી છે. એટલે એને જોઈને તમે જાતે ડિસાઇડ કરી શકો કે આ શોપથી બાય કરવા જેવું છે કે નહીં. રાઈટ? એટલે એનું રેટિંગ પણ તમને નીચે જોવા મળશે. રેટિંગ નીચે અવેલેબલ. જ્વેલરી શોપ કરો. હવે ઘણીવાર જ્વેલરી ખરીદતા હોય, કાં ઇમિટેશન જ્વેલરી હોય, ક્યાં ઓરિજિનલ ગોલ્ડની કે સિલ્વરની જ્વેલરી. તો એ શોપ ઓનલાઈન હશે. હવે કોઈ NRI હશે, એ લગ્ન માટે બજેટ બનાવવાનું હશે, તો અહીંયા જોશે તો ખબર પડશે ને કે આની શું પ્રાઇસ છે અને કેવી ટાઈપની પ્રોડક્ટ બાય કરવું કે ફેમિલી જાતે સાથે બેસીને નક્કી કરી શકે વિધાઉટ ગોઈંગ ટુ ધ શોપ. પછી ભલે શોપ વિઝિટ કરે અને ત્યાંથી જ બાય કરે, પણ અહીંયાથી એકવાર તમને ક્લેરિટી થઈ જાય. એટલા માટે આ યુઝફુલ છે. આની અંદર વિડીયોઝ પણ છે. તો કોઈ ફૂલ કરો, બાજુ ફૂલ સ્ક્રીન. એટલે આવી રીતના કોઈ વિડીયો બી પ્રોડક્ટને મૂકી શકાય. હવે કોઈ માન લો હાઉસ હોલ્ડ એપ્લાયન્સ હોય તો એનો વિડીયો મૂક્યો હોય, એને કેવી રીતના વાપરવાનું, એને કેવી રીતના યુઝ કરવાનું, એવું ખ્યાલ આવી જાય. જ્વેલરી આપણે પહેરીને કેમ દેખાય છે, ડ્રેસીસ પહેરીને કેવી રીતે દેખાય છે, એ બધા પણ ફીચર્સ અમે આપવાના છીએ આની અંદર. ઓકે, હવે એક વિડીયો તમને બતાવું કે આપણે એક યુઝર એકાઉન્ટ છે, તો યુઝર એકાઉન્ટ કેવી રીતના યુઝ એને કરી શકાશે. યુઝર એકાઉન્ટ ખોલો, વિડીયો. અચ્છા, આ વિડીયો જ છે જેની અંદર બતાવે છે કે એ લોકો પરચેસ કરશે તો એ લોકોના કાર્ટમાં જશે. ત્યાં ઉપર સાઇનઅપની સાઈડની અંદર કાર્ટ છે અને આ બે આઇટમ્સ બાય કરેલી છે, અલગ અલગ શોપમાંથી બાય કરેલી છે. અને અહીંયા તમે પ્રોસીડ કરીને એનું પેમેન્ટ આપશો તો એ તમારું બંને ઠેકાણેથી ડિલિવરી આવી જશે. એટલે અલગ અલગ શોપમાંથી બી તમે એક જ ટ્રાન્ઝેક્શનમાં બાય કરી શકો. એટલે તમારો ઓર્ડર એક જ પડશે પણ અલગ અલગ શોપમાં જશે, ત્યાંથી ડિલિવરી આવશે. યુઝર એકાઉન્ટ બનાવવા માટે બહુ જ સિમ્પલ પ્રોસિજર છે અને એકવાર તમે લોગિન કરો એટલે આવી રીતના એકાઉન્ટ આવી જશે. અહીંયા મેં તમને વર્લ્ડ ન્યૂઝ આપી દીધા. તમે આ જો 57 મિનિટ્સ પહેલાં આવેલો છે. એટલે કહેવાનો મતલબ એ કે જે ઇવન 2 મિનિટ પહેલાં બી ન્યૂઝ આવશે ને તમને અહીંયા દેખાશે. આ યુઝર એકાઉન્ટમાં અને વેન્ડર એકાઉન્ટમાં બંનેમાં હશે. એટલે તમને લેટેસ્ટ ન્યૂઝનું અપડેટ તમારે ટીવી સુધી જવાની જરૂર નથી, અહીંયાથી જ તમને મળી જશે. કોઈક તમને કહે કે ભાઈ આવું ઘટના ઘટી છે તો તમારા એકાઉન્ટમાં જઈને જોઈ લો. ટીવી સુધી જવાની જરૂર નથી. મેચ ચાલતી હોય અચાનક તમારે જોવું છે તો અહીંયાથી જ જોઈ લો. અહીંયા અમારી પાસે સ્પોર્ટ્સ પણ છે, સાયન્સના ન્યૂઝ છે, એટલે બધી ટાઈપનો ન્યૂઝ તમને એક જ ઠેકાણે અમે આપી દીધા છે. અને એ બી કરંટ જેવા ન્યૂઝ આવશે એવા અહીંયા આવશે. આ બાય કરવા માટે કેશ ઓન ડિલિવરી છે અને રિઝર્વ પે સાથે અમારું ટાઈપ છે જે RBI એપ્રુવડ પેમેન્ટ ગેટવે છે. ત્યાં તમને ઓર્ડર દેખાશે, એના શિપિંગ ચાર્જીસ દેખાશે અને ટોટલ અમાઉન્ટ તમે પે કરો એટલે તમને ઓર્ડર કન્ફર્મેશન થઈ જશે.
એડ્રેસ તમે નાખી શકો, જે બી એડ્રેસ પર તમારે ડિલિવરી જોઈતી હોય એ નાખીને તમે પે કરી શકો. અહીંયા QR કોડ આવી જશે, એટલે QR કોડથી તમે તમારી પાસે જે ફોનપે હોય કે પેટીએમ હોય કોઈ બી પ્લેટફોર્મથી તમે પે કરી શકશો. આ તમારો ઓર્ડરનું કન્ફર્મેશન આવી જશે અને તમારે કન્ટિન્યુ શોપિંગ કરવું તો કન્ટિન્યુ થશે. આ બધી ચીજથી તમે તો ફેમિલિયર જ છો, કારણ કે એમેઝોનમાં ને કસેથી તમે ઓલરેડી બાય કરતા જ હશો. હવે વેન્ડર સાઈડે, એટલે જેની દુકાન છે આ એનો એકાઉન્ટ છે. હવે જો એના કેટલા વિઝિટર્સ છે તે બી અમે તમને બતાવી દીધેલા. તમારી શોપમાં 15,000 લોકો ઓલરેડી વિઝિટ કરી ચૂકેલા છે. એટલે કોણ 15,000 છે, કઈ પ્રોડક્ટનું રિવ્યૂ કર્યું, આ બધી ઇન્ફોર્મેશન બી તમને મળશે. એમનો મોબાઈલ નંબર વગેરે મળે? મળે ને, તમારે એ લોકો ઇન્ક્વાયરી નાખી હોય તો એ લોકોનો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ બધું જ મળે. But just those who have visited, we don't get. એનો IP એડ્રેસ મળે. IP એડ્રેસથી લોકેશન મળી જાય કે કોણે ઇન્ક્વાયરી કરી. પણ જનરલી જેને ઇન્ક્વાયરી કરવી હોય એને ખબર પડી જ જાય કે અહીંયાથી ઇન્ક્વાયરી કરી શકે છે. અને અધરવાઇઝ અમે લિસ્ટ તો આપીએ છીએ, તમને ફીડબેક આપીશું અમે કે જે ખાલી વિઝિટ કરીને જતા રહ્યા છે. કારણ કે જે એકવાર વિઝિટ કરે તે જનરલી આજે નહીં તો કાલે બાય કરે જ. એટલે એ લોકોને પછી તે ટાઈમે અંદર ફોર્મમાં ભરાઈ જાય, એટલે એ લોકોને ઓર્ડર આવી શકે. ઓકે, અહીંયા બી તમે જોશો કે જે વિઝિટ કરે છે તે ધીરે ધીરે વધતું જાય છે. હજી તો અમે લોન્ચ નથી કર્યું તો એ 28,000 ક્રોસ થઈ ગયું, 29 લગભગ 30,000 થઈ ગયા છે. આ તો રેકોર્ડિંગ છે, પણ જે લાઈવની ઉપર તમે જોશો તો ઇટ હેઝ ક્રોસ 29,000. હવે અહીંયા તમને કેશ ઓન ડિલિવરી, કુરિયર પાર્ટનર, શિપ નાવ, એટલે તમે શિપ નાવ કન્ફર્મ કરશો, તમારી પાસે પાર્સલ રેડી થઈ ગયો, શિપ નાવ કરો એટલે ઓટોમેટેડ ઓર્ડર જતો રહેશે શિપ રોકેટ પર. એનો માણસ એને પિકઅપ કરીને ડિલિવરી કરી દેશે અને તમે એને ટ્રેક બી કરી શકશો. પેમેન્ટ કેટલા ટાઈમમાં આવે અમારું? આની અંદર જે રેઝર પેના કન્ડિશન્સ છે, એટલે રેઝર પેના કન્ડિશન્સની હિસાબે લગભગ 48 અવર્સ જેવું થાય. 48 અવર્સમાં અમને મળી જાય? હા, 48 અવર્સ જેવું થાય. એની ગેરંટી ખરી? હા, રેઝર પેની ગેરંટી ને, કારણ કે પૈસા તો રેઝર પે પાસે જાય છે, રાઈટ? એમેઝોન તો તમને બહુ વખત પછી આપે છે, પણ અહીંયા અમે તમને જેટલું ઇમિડિયેટલી, અમારી પાસે એક બી દિવસ નહીં રહે પૈસા. અમારી પાસે જેવા એ લોકોને ટ્રાન્સફર થશે એટલે સેમ ડે તમને ટ્રાન્સફર આવી જશે. આમાં ટેક્સટાઇલને લગતું કોઈ બિઝનેસ છે તમારું ઓનલાઈનમાં? છે ને? મારે ઇમ્પોર્ટેડ માલ મંગાવવો હોય 5548 ચાઇનાથી, રાઈટ. એ મંગાવવો હોય તે છે? હા, તો તમારું ઇમ્પોર્ટ લાઇસન્સ હશે ને તો એના પરથી તમે કરી શકશો. તમે ડાયરેક્ટલી તમને ત્યાંથી સપ્લાય આવશે. પેમેન્ટ પ્રોસેસ બધું અમે તમને આપી દઈશું. ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ. હા, અમારું કોઈ કમિશન નહીં લાગે, ખાલી યરલી જે સબસ્ક્રિપ્શન ચાર્જ લાગે તે. જે બી હું તમને પ્રાઇસ બતાવું છું, અમારી પ્રાઇસીસ બહુ છે. અમારે કોઈ પૈસા નથી જોઈતા તમારી પાસે. અમને જોઈએ છે કે તમારો ધંધો થાય. આપણું ઇન્ડિયાનો પોર્ટલ છે, વિદેશથી લૂંટારાઓ નથી આવેલા. નહીં, સાહેબની વાતને જરા આખા ઓડિયન્સને વ્યવસ્થિત સમજીએ. हाँ. There are different types of business models. They don't have revenue sharing model. They हाँ. don't have revenue sharing model. They have subscription model. So once you have subscribed, આખા વર્ષ માટે તમે સબસ્ક્રિપ્શન 15,000 50,000 જે ફીચર પ્રમાણે આપી દીધું, પછી તમે 1 રૂપિયાનો સેલ કરો કે 10 કરોડનો સેલ કરો, that is none of their business, basically speaking. So Correct. subscription મોડલમાં બિલકુલ સર, યુ આર રાઈટ. બીજું આપણે એમ પૂછવાનું કે આ વર્ક ફ્રોમ હોમ કેવું છો કે કમિશન અમારે કોની પાસે લેવાનું? હવે માન લો કે એક વકીલ છો તમે, રાઈટ? હવે તમારી પાસે ગ્રાહકો આવે છે, તમે એનું ડ્રાફ્ટિંગ કરવાનું, લીગલ ડોક્યુમેન્ટ બનાવવાનું છે, પણ કોઈ રિટાયર્ડ માણસ ઘરે બેસેલો લીગલ જાણકારીવાળો છે, તો તમે એને વર્ક ફ્રોમ હોમ કામ આપી દો. તમારું કામ એને સોંપી દો, એ કામ તમને કરીને આપી દેશે. તમારે માણસને એમ્પ્લોય કરવાની જરૂર નહીં. જેટલું કામ કર્યું એટલા પૈસા ચૂકવી દો. ફિક્સ સેલરી આપશો તો નહીં So પોસાય. your product is valid for both products and services. યસ યસ, વિલ શો યુ સર્વિસીસ ઓલ્સો. And sir, ये hotel और room booking का is it applicable only in India or abroad also? Right now it's India because we are still adding customers, but it is valid for international travel also.
And flight booking, then train All that bookings, will come. everything. All that Okay. will come. It's in process. Yeah, because we have only 3 modules ready right now. We have got 25 modules. Oh, great. So it will take us at least 2 years to fully make it functional. That's nice. So now this is services. For example, આપણે ડાન્સ ક્લાસ, હવે તમારે ડાન્સ શીખવો છે તો તમે ડાન્સની અંદર ઇન્ક્વાયરી મૂકી શકો અને ઇન્ક્વાયરી મોકલશો એટલે તમને સામેથી પછી ફીડબેક આવશે, ટાઈમિંગ્સ ને બધું ફિક્સ થઈ જશે. એટલે ઘણીવાર તમે કોઈને ફોન કરો એ લોકો નથી ઉપાડતા, કંઈ કામમાં હોય, બિઝી હોય, તો અહીંયા ઇન્ક્વાયરી ખાલી નાખી દેશો એટલે તમને કોલ બેક આવશે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મોબાઈલ પર ઓપરેટ થશે? હા, મોબાઈલ પર થશે, બિલકુલ અત્યારે બી ખોલી શકો. એવરીબડી ઇઝ યુઝિંગ ધ મોબાઈલ. હા, મોબાઈલ એપ, ખોલવાનું નહીં. મોબાઈલ એપ અમારી જલ્દીથી આવશે, પણ અત્યારે એ મોબાઈલ ફ્રેન્ડલી જ છે આ વેબસાઇટ. એટલે તમે અત્યારે ખોલશો તો તમારા એકાઉન્ટમાં તમે લોગિન બી કરી શકશો અને યુઝ બી કરી શકશો. સર્વિસીસ, આ હોટેલનું તમને એકવાર બતાવી દઉં. આ હોટેલ છે, એની બધી અલગ અલગ ફેસિલિટીઝ અહીંયા ડિસ્પ્લેમાં આપી છે. એના બધા અલગ અલગ રૂમ્સ છે, તો એના રૂમ્સનું પણ ડિસ્પ્લે આપી દીધું. જો કોઈમાં 5 ફોટા છે, કોઈમાં તમે મલ્ટિપલ ફોટા બી જોઈ શકો. એનો રેટ શું છે, બ્રેકફાસ્ટ સાથેનો રેટ શું છે, એટલે અલગ અલગ ટાઈપના તમને બ્રેકફાસ્ટ વગર રૂમ જોઈતો હોય અને એ હોટલ પ્રોવાઈડ કરતું હોય તો તમને હોટેલમાં બ્રેકફાસ્ટ વગરનો રૂમ મળે, જે તમને કોસ્ટમાં ઇફેક્ટિવ હોય. તો તમારે બ્રેકફાસ્ટ ના લેવો હોય, ખાલી લંચ જ લેવું હોય કે ડિનર જ લેવું હોય ત્યાં, પછી બાકી તમે જે કામથી ગયા હો ત્યાં બહાર લેવું હોય, તો એ બધી ફેસિલિટીઝ તમને અહીંયા મળશે. એક ફોટોસ દેખાડો ને. આમાં 4 ફોટા છે. તો આ રૂમની અંદર શું ફેસિલિટીઝ છે એ તમને બતાવ્યું. એમાં અહીંયા શું ફેસિલિટીઝ એ લોકોએ પ્રોવાઈડ કરી છે, એમ્યુનિટીઝ શું પ્રોવાઈડ કરી છે, રૂમના ફીચર્સ શું છે, બાથરૂમની અંદર શું શું ફેસિલિટીઝ છે, બધી ચીજ અહીંયા આપી દીધી છે. એટલે તમે જાતે સિલેક્ટ કરી શકો કે ભાઈ મારે જેવી રૂમ જોઈએ છે તેવી આ છે કે નહીં. નહીં તો ઘણીવાર તમે હોટેલ પર જાઓ, પછી તમે રૂમમાં જાઓ, પછી કહો કે નહીં આ રૂમમાં મને ફાવતો નથી, વધારે નાનો છે, કે પછી એમાં આ સગવડ નથી, તો એને બદલે અહીંયાથી તમે જાતે સિલેક્ટ કરી શકો. ઓફકોર્સ ત્યાં જઈને હોટલ પર તમે ચેન્જ તો કરી શકો છો રૂમ, પણ અહીંયાથી તમને સહूलत આપી દીધી છે. सर आपने ये जो बनाया है इसमें सबसे बड़ा एक चीज़ जो आप मिस कर गए कि एज अ कस्टमर पॉइंट ऑफ व्यू कि जो भी आपने पिक्चर्स दिए ठीक है वो वर्चुअली सब बिलीव कर लेंगे, बट मेन है कि रेटिंग, आप रेटिंग वाला सिस्टम तो ऐड ही नहीं हुआ इसमें है, वो भी बता. एक रूम कोई खोलो नहीं है, नहीं बुक नाउ मत आ रहे रेटिंग. અત્યારે we don't have any rating because we are launching only today, but as the customers keep on coming they will give the rating and the rating is there. You have not forgotten. Any other question is welcome. I am ready to answer any question. આમાં કોઈ ટર્નઓવર પર કોઈ ચાર્જીસ નથી લાગતા ને? ફિક્સડ ચાર્જીસ છે બધામાં? બિલકુલ ચાર્જીસ નથી. અમે તમારી પાસે ખાલી સબસ્ક્રિપ્શન ચાર્જ લઈએ છીએ, એ પણ બહુ નોમિનલ છે. અને જે ઘરેથી કામ કરતું હોય ને એના માટે 6,000થી ચાલુ થાય, એટલે મહિને 500 રૂપિયાનો ખર્ચો થાય. એ 500 રૂપિયામાં એ 10,000નું કામ કરે કે 50,000નું કરે એની સાથે તમને લેવા દેવા નથી, રાઈટ. 500 એને પોસાય કારણ કે ઓનલાઈન જશે તો એને ઘરાક મળશે, રાઈટ. એટલે એવી રીતના આપણે રેટ્સ આપણે બહુ જ ઓછા રાખેલા છે. હા, 2,44,000 સુધી જાય છે. જેનો મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય અને એની પાસે 5,000 આઇટમ્સ હોય તો એને અમારે 5,000ને પ્રમોશન કરવું પડે, એટલે અમે એ પ્રમોશનના પૈસા લઈએ છીએ. એટલે એની પ્રોડક્ટ્સ પ્રમોટ થશે, એની ડીલ્સ પ્રમોટ થશે, એની જે ફેસ્ટિવની અંદર જે પ્રમોશન્સ થશે, આ બધી ચીજ અંદર ઇન્ક્લુડ થઈ ગઈ. એટલે એને કશું કોઈ પ્રોબ્લેમ નહીં આવે કે અમને આટલો ખર્ચો કેવી રીતના થશે, કારણ કે એનું તો મોટો સ્ટોર હશે એટલે મોટું ટર્નઓવર હશે, એટલે એને પોસાશે. સર પ્રશ્નો ઘણા બધા આવશે because everybody was listening very carefully. So I Ji. request the audience to ask questions crisply. And I Yes. request you also to ask respond crisply so that we can take more questions. श्योर श्योर. सर रेटिंग में कितने लोगों ने रेट किया है वो कहाँ से मालूम चलेगा? वो रेटिंग के अंदर सब रेटिंग्स एक के नीचे एक आएंगे. नहीं मतलब एक वो जैसे अमेजोन में आप जाते हैं तो वो पर्टिकुलर एक नंबर रिफ्लेक्ट होता है कि इतने हाँ. लोगों ने रेट किया है, तो उससे अपने हाँ. को ज्यादा बिलीव होता है कि हाँ, वो भी आएगा.
कितने जन ने किया है वो भी साइड में आएगा, और वो जो भी रेटिंग्स है वो उसके अंदर पता करेगा। किसी की कंप्लेन होगी तो वो भी पता चलेगा, क्योंकि वो उसको डिलीट नहीं कर सकते। सो ये भाई साहब ने जो प्रश्न पूछा वो सही था, लेकिन लेट मूवर एडवांटेज के रूप में अन्य पोर्टल्स में जो कुछ भी अवेलेबल है वो लगभग इसमें होगा ही होगा, कारण कि अमेजन में जो है वो ये फीचर इसमें डाला ही होगा, मतलब कि वो कोई इशू नहीं है मेनली। सो बिजनेस पॉइंट ऑफ व्यू से क्या क्वेश्चन लोग पूछ सकते हैं? हाँ, अगर आपको जानकारी चाहिए तो पूछ सकते हैं प्लीज। सर, अगर कोई सर्विस रिलेटेड बिजनेस में है, फॉर एग्जांपल क्लाउड किचन को रन कर रहा है और फूड डिलीवरी एप्स वगैरह, तो ये बिजनेस रन करने के लिए जो भी लाइसेंस लगता है तो ये प्लेटफॉर्म वेरीफाई करता है वुड ऑफ? हाँ, वो वेरीफाई करते हैं, क्योंकि वो वेरिफिकेशन नेसेसरी है। किसी का लाइसेंस ख़त्म हो गया है तो वैलिड नहीं है तो हम उसको इंटीमेट भी करते हैं कि भाई आपका 15 दिन बाकी है, आप लाइसेंस रिन्यू कर दो। विल गिव यू द लिंक आल्सो फॉर रिन्यूअल। फूड की बात चल रही है तो उसी में एक प्रश्न पूछ रहे, प्रोडक्ट्स में तो शिप रॉकेट से आपने कोलैबोरेट कर लिया, हाँ जी, लेकिन फूड डिलीवरी में तो जोमेटो वाला डिलीवरी वाले को भी ऑन बोर्ड करता है, तो हाउ डू यू प्रपोज दिस पार्ट ऑफ डिलीवरी? our second step will be to have our own delivery system. Onboarding the delivery. Correct. But as of now, the food part company itself would have to deliver. Yes. The food, no, not the food company. We have tied up with ShipRocket, and they are tied up with 20 other vendors which for deliveries. So they are depending upon who is doing which delivery in which pin code. According to that, the order will go to that person, and he will pick up and deliver. ShipRocket food की delivery करेगा? कुछ भी करेगा। Rapid, we are not going to have just one platform. We will have multiple platforms because we don't want them to monopolize. Right? So idea is कि मान लो कि मैं घर पे हूँ, मुझे कवर भेजना है, लेकिन मैं कुरियर तक जा नहीं सकता हूँ और पोस्टेज करने जा नहीं सकता हूँ बिकॉज ऑफ माई हेल्थ और वॉट एवर, तो आई कैन जस्ट रजिस्टर हियर एंड दैट पर्सन विल कम एंड पिक अप एंड ही विल टेक केयर। Sort of porter or somebody. So we'll be tying up with multiple agencies. So this is a platform where I mean even customer or vendor can select that I want to deliver from this particular agency. So Suresh bhai, on behalf of Chamber of Commerce, we are very happy that you have put in almost everything possible as far as e-commerce is possible on your website. But મારે એક લાંબો શ્વાસ લઈને પૂછવું પડે કે આટલું બધું એક જ પોર્ટલ પર થાય તો સારું જ છે, બટ how do you think that it is possible? You would be trying to do travel also, travel ticket booking also, food business also, because every business has its own different type of problems. Ecosystem ही पूरा उसका अलग है, तो इतना सब आप एक साथ में कर रहे हो तो वो कैसे वर्कआउट होगा? See, आप कोई भी पोर्टल देखोगे तो जैसे मेक माई ट्रिप, तो वो लोग भी रेलेवेंट एजेंसीज के साथ टाइड अप उनका होता ही है, राइट? सो वी हैव आल्सो डू द सेम थिंग। सो IRCTC से आपको ट्रेन की टिकट बुक करनी है तो IRCTC हमारे साथ इंटरकनेक्टेड होगी, वहाँ से आप डायरेक्टली बाय कर सकते हो, उसका ही पोर्टल पर जाकर आपको बाय करना है, लेकिन हमने कनेक्टिविटी प्रोवाइड कर दी है। इसमें मेल बॉक्स भी है, चैट फैसिलिटी भी है, वीडियो चैट भी है। सो ऑल दोज फैसिलिटीज ऑल्सो हैव बीन इनकॉर्पोरेटेड। सो आपको और कोई प्लेटफॉर्म पे जाना ही नहीं पड़ेगा, एक बार एक प्लेटफॉर्म पे आ गए फिर आपको सब चीज़ एक ही जगह पर मिल जाएगा। I mean, it looks, I mean, it appears very good, but મને તો એમ જ લાગે કે ગૂગલ વાળો તો પોતાના હોમ પેજ ઉપર ક્યારે આપણને ન્યૂઝ બતાવતો નથી, અને આપણે ઈ કોમર્સના બિઝનેસમાં પણ ન્યૂઝ બતાવવાનું એટ્રેક્શન રાખીએ છીએ, એ થોડુંક સેટ નથી કરતું. માણસને શું જરૂર છે એ અમે વિચારેલું છે। હવે માણસ જન્મે એના પહેલાથી અમારા પોર્ટલ પર હોઈ શકે અને મરી જાય પછી જે રહી શકે એવી બી અમે ફેસિલિટીઝ ક્રિએટ કરેલી છે। ચાલો, very good. Next. Sir, portal is really very good, and it will continuously require updation also. Yes, Of course, it is there. it has to be. It has But any data limitation is there? Suppose some jewelry shop means. सर ये पोर्टल देख के गूगल ने हमको कांटेक्ट किया कि क्लाउड पे आ जाओ, हम आपको ये फैसिलिटीज देने के लिए तैयार हैं। So, told कि 15-20,000 or whatever subscription is there. Yes. Any limitation is there कि उससे ज़्यादा कंटेंट नहीं डाल सकता, फोटोग्राफ नहीं डाल सकता? नहीं ऐसा नहीं है। हाँ, लिमिटेशन ये है कि आप कितनी प्रोडक्ट्स अपलोड करोगे उसके हिसाब का प्लान लेना ज़रूरी है, क्योंकि हमको उतनी प्रोडक्ट्स को हमको प्रमोट करना पड़ेगा, राइट? सो इसके लिए प्राइसेस वैरी होती है डिपेंडिंग अपॉन हाउ मेनी कस्टमर्स यू हैव। और मैं आपको शेयर करता हूँ कि पर कस्टमर, मान लो कि आपके 400 कस्टमर है
तो आपको 0.47% 47 पैसा का खर्चा है पर कस्टमर पूरे साल में। तो आप क्यों नहीं करेंगे? और वो पूरे साल के अंदर हम आपके कस्टमर को 12 बार मैसेज देंगे कि भाई आप यहाँ से बाय करो, ये हमारी डील है, ये हमारी ऑफर है। शॉपकीपर कर सकेगा। इट इज गुड सर, इट इज ठीक है। मोदी सर का जैसे मेड इन इंडिया ये अच्छा ही है। सर मेड इन इंडिया हमको गवर्नमेंट को सपोर्ट करना है, इसीलिए ये पोर्टल बनाया है। ओनली थिंग इज कि वेबसाइट का ज़्यादा पब्लिसिटी रहना चाहिए। एवरीबॉडी नोस फ्लिपकार्ट अमेजोन को है, वैसा इसका ज़्यादा जितना पब्लिसिटी होगा then हमारा होना चाहिए, वेबसाइट का नाम होएगा तो लोग ज़्यादा आएंगे, लेकिन जो शॉप्स है उसका भी नाम होना चाहिए, वो जो कैसे? दूसरे पोर्टल नहीं दे रहे हैं। सर वो कैसे करोगे? कारण कि आपके यहाँ पे 10, 15, 20 हजार शॉप्स होगी, तो आप मान लो न्यूज़पेपर ऐड दे रहे हो, तो उसमें शॉप्स को कैसे प्रमोट करोगे? उसकी यूआरएल बन जाती है यूआरएल तो बन और जाती है। वो यूआरएल प्रमोट करेंगे, तो जब भी कोई कस्टमर वो यूआरएल को क्लिक करेगा तो उसकी शॉप खुलेगी। सर अगर शॉप नहीं है किसी की, अब जैसे मैं हूँ, आई डू फ्रीलांस बिजनेस, Right. तो मेरा कैसे आप शोकेस करोगे उसके लिए? आप क्या काम करते हैं? मैं आईपीआर सर्विसेज करती हूँ, काफ़ी लोगों को मालूम है यहाँ पे। आई एम अ रेगुलर मेंबर ऑफ द कमिटी। यस ऑफ कोर्स। इवन अनिल सर के साथ ही जुड़ी हुई हूँ अच्छा। इन चीज़ों में तो। ग्रेट। तो यहाँ है हमारे पास एक सर्विस मॉड्यूल है, मीन्स एक सर्विस नहीं, प्लेटफॉर्म। अगर फ्रीलांस मैं कर रही हूँ फ्रीलांस कर सकते हैं। तो उसमें आप मेरा क्या उसमें शोकेस कैसे करोगे? यू विल बी वर्किंग फ्रॉम होम। आप शॉप तो आपकी होगी नहीं, आप घर से ही काम करोगे ना, या तो ऑफिस भी हो सकती है, उसका कोई फर्क नहीं पड़ता है, बट यू कैन टेक द प्लान अकॉर्डिंग टू योर चॉइस। और मेरे कुछ फ्रेंड्स हैं जो कि घर से प्रोडक्ट भी बनाते हैं। They don't have their shops, they can't afford shops. Yes. So there are certain ladies who are doing work from मतलब घर से प्रोडक्ट बना करके वो मतलब डिफरेंट प्लेटफॉर्म से वो बेचते हैं, जैसे अमेजोन, फ्लिपकार्ट, ये वो। तो उनके लिए कैसे करोगे आप? मैं एक एग्जांपल देता हूँ। मान लो कि कोई घर पे पेस्ट्रीज बनाता है या केक्स बनाते हैं, और बहुत सारे यूजर्स होंगे जिसकी कोई बर्थडे होगी फैमिली मेम्बर की किसी की, तो उनको केक का ऑर्डर करके भेजना है, फ्लावर्स भेजना है, या तो कोई गिफ्ट भेजनी है, तो यहाँ से बाय करके उसके एड्रेस पर डायरेक्टली चला जाएगा। नहीं, मेरा सवाल ये था, आप उन लोगों को अपने वेबसाइट पे शोकेस कैसे करोगे? जैसे आपने शॉप्स का तो बता दिया कि भाई ये उसका आउटलुक है, ये है, ऐसा है, ऐसा है, यूआरएल बना दिया, वेबसाइट बना दिया। पर अगर कई गृहिणियाँ हैं, जैसे हाउसवाइफ हैं, दे आर नॉट वेरी एजुकेटेड बट दे आर वेरी गुड कुक्स, अमेजिंग कुक्स, जैसे क्लाउड किचन का स्टाफ ने पूछा, सो वो ऐसे वो इनकम उनका शॉप खुल जाएगा, उनका भी यूआरएल होगा, और वो प्रमोट करेंगे तो उनका ये जितनी भी वो आइटम्स बनाते हैं उसका उसको कस्टमर्स को उनका आप यूआरएल बनाएंगे, हाँ। मतलब वर्चुअल शॉप जैसा हो जाएगा। वर्चुअल शॉप ही हो जाएगा, वर्चुअल शॉप। इट विल बिकम देयर ओन पर्सनल वेबसाइट। Yeah, I have a same question. So, for the professional services like architects, lawyers, Yes, so they are also linked in this yes. because we do have a lot of referral businesses. See what happens is that architects when they do some designing they will want to know कि भाई लाइटिंग का क्या रेट है, ये लाइटिंग आपके रूम में ये रूम में लगाएंगे, That वो is रूम for में लगाएंगे। services, service providers. हाँ, But for clients, सो जो क्लाइंट्स को लेना है सर्विसेज आर्किटेक्ट से, yeah. ये इसकी बात करें। हाँ। हाँ, तो यूजर्स को आर्किटेक्ट्स का प्लेटफॉर्म अंदर है, उसके अंदर जाके उसको आर्किटेक्ट क्या क्या काम करता है, उसने कैसे काम किया है, उसके पिक्चर्स वो देख सकता है। And we can showcase our work also. यस यस एब्सोल्युटली। सर्विस एक खोलो ना, हाँ ये देखो ये स्टोनवेल प्रॉपर्टीज़ है, तो यहाँ स्टोनवेल प्रॉपर्टीज़ क्लिक करो ना, अभी सिर्फ स्टोनवेल प्रॉपर्टीज़ ही दिखेगी आपको, और वो अलग अलग बिल्डर के साथ काम करता है, उसका कॉन्टैक्ट नंबर है, इसमें आपको जो इंक्वायरी भी डाल सकते हो, उसको कॉल भी कर सकते हो, डायरेक्ट कॉल चला जाएगा उसको आपके मोबाइल से, और अगर लैपटॉप पे खोला है और आपने व्हाट्सएप इंटीग्रेट किया तो उससे उसके ऊपर से चला जाएगा। तो ईयर वी हैव प्रोवाइडेड, यहाँ मल्टीपल पिक्चर्स भी डाल सकते हैं, अभी डाली नहीं है शायद, इसको क्लिक करो। सर बेस्ट थिंग अबाउट दिस इज जस्ट डायल वगैरह में करते हैं तो कॉमन जस्ट डायल में जाता है, देन वी गो टू द इसमें डायरेक्ट आप नंबर दे रहे हो, दैट इज द बेस्ट पार्ट ऑफ इट। यस, कि डायरेक्ट कांटेक्ट कर सकते हैं। डायरेक्ट कांटेक्ट होता है, वी आर नॉट इन बिटवीन, वी आर नॉट इंटरेस्टेड इन एनीथिंग, वी आर इंटरेस्टेड इन Only for द ग्रोथ ऑफ योर बिजनेस, दैट्स ऑल। Your business is our business. Our business. Tagline. हम हमारे काम से संतुष्ट है,
और हमको चाहिए कि आप आपके काम में संतुष्ट हो जाए। સાહેબ હું એક કસ્ટમર છું, હા મારો કોઈ બિઝનેસ નથી ને મારે તમારા પોર્ટલનો યુઝ કરવો હોય તો કઈ રીતે? તમને સાહેબ બહુ બધી ફેસિલિટીઝ મળશે. આપણે એટલો કંઈ ડેમો બતાવી શકો એનો? મારે અત્યારે માનો કે તમારા પોર્ટલ પર આવવું છે, હવે હું તમને મારો એક અનુભવ કહું તો મારે હમણાં એક અઠવાડિયા પહેલાં મારી ઇમરજન્સી આવી, સવારે 4 વાગે દવાની જરૂર પડી મારે, રાઈટ. તો અમારે એ ત્યાં બધી દુકાનો બંધ હતી, તો એવા સમયે મને આ પોર્ટલ કઈ રીતે કામ લાગ્યું? એમાં શું છે કે એ તમારી દવા ક્યાં મળશે એ પણ તમને બતાવશે. હા બરાબર. રાઈટ, અંદર સર્ચ ફેસિલિટી અમે આપેલી છે, કઈ શોપ કયા ટાઈમ પર ખુલ્લી છે એ તમને બતાવશે. અને તમે ત્યાં આપણે ઓર્ડર આપશો તો પિકઅપ વાળો અમારો માણસ એને પિકઅપ કરીને તમે ઘર બેઠા દવા પુષ્ટિ કરશે. રાઈટ, એટલે હું એ પૂછવા માંગુ છું કે એનું શું, એટલે કઈ રીતે મારે એમાં એન્ટર થવાનું એ મને, કારણ કે હું યુઝ નથી કરતો. એમાં યુઝર એકાઉન્ટ ખોલવાનો, અહીંયા ઉપર છે ને, હા બસ બસ એ જ આ યુઝર એકાઉન્ટ છે. ઓકે ઓકે. રાઈટ, બધા એકાઉન્ટ એક ઠેકાણેથી ખુલે છે. તમે ક્રિએટ યોર अकाउंट करसो, આ ખુલી જશે. अकाउंट क्रिएट करना है यहाँ पे, आपका अकाउंट क्रिएट हो जाएगा, साइन अप करके आपको अपना मेल और आपका पासवर्ड मेल पे जाएगा आपके, फिर आप वहाँ से आप यहाँ पे अकाउंट क्रिएट करोगे, साइन अप हो जाएगा फिर आपका। मेरे लिए कोई चार्जेस है? नहीं, कोई चार्जेस नहीं. हाँ वही पूछ रहा था सर, इनके लिए क्या रहेगा, कुछ चार्जेस है क्या? यूजर के कोई चार्जेस ही नहीं है, यूजर के लिए टोटली फ्री है और हम बहुत सारी फैसिलिटीज यूजर को देने वाले हैं. यहाँ से आप लॉग इन करके आपका यूजर अकाउंट ओपन हो जाएगा, देन आप मार्केट प्लेस पे जाकर आपको जो शॉपिंग करना हो, हॉस्पिटल एवरीथिंग यू विल ऑनलाइन तब आप डॉक्टर के साथ कंसल्ट भी कर सकते हैं. सर एक मुझे प्रॉब्लम आया था, फार्मेसी और 1mg सबको पता ही है दवाइयों का हाँ. ये. सो 2-3 साल पहले मैंने फार्मेसी से, जब ये कोरोना काल चल रहा था, सो वी नेवर यूज्ड टू गो आउट, तो फार्मेसी से मैंने दवाई मांगी. तो उन्होंने लिखा कि हाँ इतने अमाउंट तक अगर आप करोगे तो आपको फ्री डिलीवरी मिलेगा, से 1000 से ऊपर का अगर आपका है और फ्री डिलीवरी मिलेगा एंड विद इन हाफ एन आवर मिलेगा या कुछ है. और वो मुझे थोड़ा जल्दी भी चाहिए था बिकॉज एंटी एलर्जन चाहिए था साथ में. देयर वर 4-5, तो 1000 से ऊपर एक एंटी एलर्जन तो 10-20 रुपए की आती है, तो मैंने बाकी की भी जो दवाइयों की रिक्वायरमेंट घर की थी वो सब ऐड कर दी मैंने उसमें. वो शाम को 6 बजे आया, तो उसमें उसकी क्रेडिबिलिटी क्या रही? दैट पर्सन सेड कि हाफ एन आवर में द बॉय विल कम एंड डिलीवर इट, and I said okay, I will give cash on delivery or Paytm, whatever, when the person will come. Correct. Okay, so the credibility got lost. Correct. तो इतनी देर में तो मुझे जो एंटी एलर्जन चाहिए था वो तो मैंने इमीडिएटली जाके ले लिया. मैं कहा आने दो, बाकी की चीजें बाद में जल्दी आएंगी. It came at 6 o'clock in the evening and I had contacted that person at 10 a.m. in the morning. So in such kind of things, you know, What the will credibility gets lost. Absolutely. Then next time I was not keen on pharmacy. Then I tried 1mg. Same problem occurred there also. Right. So I have lost faith in such kind of apps or in such kind of portals. Where you to want get quick the- deliveries. So where, especially in healthcare, you know, it's very crucial at Yes, times. yes. Sir, I would like to add a point because she brought this up. There are many industry-related challenges. For example, just for an example, अगर food delivery apps भी है, तो we have seen lot of news where the delivery boys are tampering the packages. Right. So how do so there are a lot of many industry-related challenges. Also, this portal is largely dependent on the marketing all across. Right. So it's a very, I mean, appears to be very complicated at initial Yes, stage. yes. So I have an answer for that, and I have an answer for you also. On our portal, we are going to provide the facility where you can decide when you want the delivery, right? So the thing is that if you are doing a job or if you are not at home from particular time to particular time, then you can accordingly say that I want delivery only in morning 8 to 10 or in the evening after 7 to 9. So then the delivery will come only at that time. Sir, I mentioned in my query that I wanted within half an hour and they agreed to it and still I did not get it. Because Then their delivery partners were not in place. whatever. Huh. So what is the remedial measure for that? So we have multiple partners. So we ensure that the competition is there between them, so they will not fail. Another thing, this boy just now brought up the topic of food part, right? Yes.
So we are going to provide tapes. I tell you, So those tapes have to be put around the there is parcel. one more example to it. You know, FSI license is very easy to procure. We all know the nitty-gritties involved behind it. Anyone can get it. And even ISO certification. Right. So, but that does not mean that, especially regarding food and all, you know, I live in Adajan, and just moving around, and I just saw that there is one very shabby place where hardly any customer was there, and hardly anything was there. We just went in and saw the kitchen was like very dirty and all. I would never have it, and it was there on the that Swiggy and Zomato apps and all, and it was giving certain discounts. So what is the safety with respect to the safety of that food which we are going to eat? They will heat the pre-cooked food and they will send it to you, but there is no guarantee when that food was cooked, because I could hardly see it working out there. So only anyone can get joined with any app and can start a business, but that does not ensure, especially in food, that food will be safe to consume. So immediately I cancelled the order, because my son had ordered it, and when I saw the name of the restaurant, I said simply cancel it, because I know the place is very shabby. So but that cannot happen every time, you know. So how to control that? So when we have these shops online, then the kitchen videos and other things will be upgraded, and the person who's running that business, that he will have to record on. There has to be a recording where he says that what masalas he is using, what oil he is using. We have to have some clarity. If any complaint is there, that shop will be closed from our platform. Sir, that is my suggestion is that we should put a tag that website verified. Yes. Like that you can put it. Or Verified. better still, the legal point of view, you should give a disclaimer. Yes. Otherwise, you will be in a legal problem rather than that restaurant owner. So that ownership, I would request you as a legal person that you should not claim to the purity and the quality of the product which is being used. That is mentioned in our terms and conditions and all, but the main thing is that his business will be no more on our portal. So he has to be genuine, only then we will take him on our portal. We are not there for taking money from anybody. We are there to see to it that you get the right things. So जिस तरह से मैडम ने बात की, and others have also been discussing, so many business verticals would have their own typical challenges. Food Yes. business would have different thing. Everyone will have. Everyone will have. Medical, food, medicine delivery would have different problems. Services delivery would have different problems. You have hotel booking also. You have airline travel ticket booking also. And they are confident that they will be able to do. We might have some apprehensions, but we wish that our apprehensions are not correct and they succeed. See, this is a platform where we are dealing with people who are not under our direct control. Yes. Right? Yeah. So it is possible that things may not work out properly all the time. But when we come to know, when somebody complains, we'll ensure that his account is closed. That is what we guarantee. Yes, those who are going, please इधर लेने जाओ. Sir, some issues will always be there. अभी भी जैसे पार्लियामेंट में भी वन आया था कि 10 minutes within 10 minutes and all those issues. That issue was there. That issue It's was very there. risky to the life of that person. That is what, sir. That issue was there even in the parliament. Yes. So, ठीक है. तो part of business Issues will be coming up. Yes. And okay, Swiggy वगैरह जो भी करते हैं, they also don't take guarantee. अभी suppose from Makan Bhog or Kailash I am getting some material or some order. It is not the responsibility of Swiggy to ensure that the quality is there. Yes. That is the quality that supplier has to ensure that quality is Supplier met. has to ensure that such an agreement is signed. That has to be They there. are responsible for So it. you have to So if somebody keep- files a case on us, then we know that we have the document with us. So that is there. You have to take the reliable suppliers or these manufacturers are there. You will take them on board after verifying all those credentials.
That would be better. So let us move on to business part of it. Like let's say I want to onboard onto this portal, and you said that you will be doing a lot of promotions, etc. So as I understand, what Amazon does is that on its portal itself, if somebody searches for some keyword, it ensures that those who have promoted their entries would be at the top. So how is it that you are going to promote? Would it be on Google, Facebook, Meta, or on your portal only? No, we'll be on all the social media platforms also. But we will ourselves also ensure that we do our SEO and all, so that we are also on the top. Google also. Yes. And moreover, how Google functions is that when we have so many products and all these products, we have got a facility of converting their businesses into keywords. Correct. So when the keywords come up in Google search, then these shops will be popping up. So that way it will, promote that particular shop more easily. Excuse me. Yes. By using this platform, Yes. I just want to understand properly that Use how my an agent can be appointed to sell our product. Just can you explain? Work from home. Yeah. The person who wants. See many people are there who want to work. When they come to know that you can associate with shops, then they will also come to you directly. And they will ask, do you have any referral system? Then we would like to do it. Or you can also advertise that we offer referral, and then those people who are on the user front, they will contact you for converting. So that way you will get. Moreover, when somebody wants to join as a work from home person, then he will be having an account in which he will display, he or she, what that person can do. Somebody is skilled in designing, somebody is skilled in say stitching, somebody is having legal knowledge, somebody can do drafting. So depending upon what the person is capable of doing, that they will be advertising in their account. If you need such a person, you can send an invite to them. So when you send an invite, that person will connect. Means we have to mutually correct. Yeah, if you search, then there is a search bar. When you search for a particular type of person, then the system will show you that these many persons are there who can do this work. You can act on my behalf. Yes. You can also search for the city, and you can search for the area also. So then only those people in that area will be visible. Yes. Any other questions from new persons? Yes. Sir, this platform is acting as a IndiaMart also, and it is acting as Procto also, as well as Just Dial also. So I would like to understand, sir, it appears to be too good to be true. पर अच्छा है ये सर हो जाएगा तो अच्छी बात है. पर सर अगर कोई कस्टमर टारगेट कैसे होगा इसके अंदर? अगर फॉर एग्जांपल somebody is into medicine, somebody is into food, somebody is into something else, तो कस्टमर आप अगर उसका मार्केटिंग होगा तो आप बोल रहे हो वो इंडिविजुअल बेसिस पे होगा. मतलब फॉर एग्जांपल आई एम रनिंग अ फर्म विद XYZ नेम, तो जो कस्टमर अलग सिटी में बैठ के देखेंगे तो डायरेक्ट मेरे URL पे उनको एडवर्टाइजमेंट दिखेगा. तो हाउ विल दिस वर्क आउट? मतलब See, we have a facility where you can add your own customers. See, जब भी हम लोग कोई नया शॉप चालू करते हैं तो जनरली किसको पहले कांटेक्ट करते हैं? हम लोग इनवाइट करेंगे आइसक्रीम खाने के लिए आओ, या तो कुछ नाश्ता खिलाते हैं उनको, तो हम किसको बुलाते हैं? हम अपने फ्रेंड्स को बुलाएंगे. सुरेश भाई તમારી વાત સાચી છે કે you invite, I will invite my friends to log on to this portal and become users and purchase from this portal my product. That is all right. And they will spread the word. They will spread the word. No, that is not the question. That is not the question. Question is that once I have onboarded onto your portal, you are saying that somehow you have an arrangement that you will create my URL. Creating my URL is easy. Once I have shop, you will create my URL. Right. But then you are saying that my product name, etc., probably with my shop would be shown on Facebook also. All digital platforms. हाँ, पर वो how will that work out? How that will happen? Yes, that's the question. इसमें है कोई भी अपना नीचे पेज पे जाओ, स्क्रॉल इट यहाँ हमारे सब प्लेटफॉर्म से अभी यहाँ हम क्लिक करें फेसबुक पे या इंस्टाग्राम पे क्लिक करो.
लॉग इन करना पड़ेगा. दूसरा देख लो, ऑलरेडी लॉग इन. अरे कहाँ गया वो राहुल अपना बड़ा छोकरो क्या नहीं बोलो. Okay, so here we have the promotions. कोई दिखाओ ना नीचे. नहीं सर, दिस इज योर फेसबुक पेज, करेक्ट? Yes. This is our page. This page will be promoted, and in this all the other our members will be there. No, I mean what you are saying is that on this page you will be having posts of different vendors. Yes. And you are saying that you will be boosting those posts. Yes. I mean, this appears to be very ambitious, you know. Sir, why I asked this question is because thousands and lakhs of people will come to your platform, and you are saying you will manage ads for all of them. Yes. So this is the reason why I would like to understand how it will See, function. we have got 3-4 other means also to do the promotion. ये बात बराबर है, but you know, unless sir एक मिनट, जिस तरह से इन्होंने बोला thousands and lakhs के onboarding के बिना ये business viable नहीं है, you know, unless and until there are thousands and lakhs of users, it's not viable. And once so many people are there, you show us some different promotion avenues right now also, but this Facebook page per post and those posts being boosted appears to be not workable. See, why it will be workable is because we do the promotion for our own self. So our pages will be promoted. So people will come to know who want to know That part is agreed. who are there on our portal. So that is how they will see. But they all your URLs, all the shop URLs will be available on this, on our page. So from there click करके उनका पेज पे चले जाएंगे. उसमें भी क्या है, जब when you have lakhs and lakhs of onboarded sellers, and even if you have put all those posts on your pages, on your page, then वो कहाँ दिखेगा? Means you are right in a way that I mean इतने सारे जन को लाखों को कैसे हम लोग प्रमोट करेंगे हमारे पेज पे, लेकिन हमारे पेज पर लाखों लोग आएंगे ना तो उतनी अवेयरनेस ज़्यादा बढ़ेगी. Because there will be people who will come to view those things. पोर्टल की अवेयरनेस बढ़ेगी, and पोर्टल पे आके सर्च करेगा तो हाँ मिल जाएगा. It is slightly indirect, but it is going to work. And चलिए plus एक बात बताइए सर कि ये पूरी दुनिया में इतना ऑल इन वन कोई भी जगह पे सक्सेसफुल मॉडल है क्या? सर पूरे वर्ल्ड में ऐसा मॉडल ही नहीं है. हाँ. So this is the only one. I was going to say the same thing. I guess your website has address to every issue under the sun. Only the flight and train bookings need to be done now. And wish you all the very best. And I would like to know how many months or years it has taken you to develop this product. See, we had to do market survey, research, all that started in 2014. Ah, that's it. And how many people have been involved in your team? So in 2017, through the Chamber of Commerce, we launched a portal, and we had 35,000 shopkeepers already. No, how many employees under you who are working on it? We are a team of 5 people. Only 5? Yes. My God, that's great. You have geniuses on your board. Yes, our team is the Wish you best. all the very best for your the success of your website. Thank you so much. Thank you. So if there are more, yes, last question, yes. Yes, your question. Whatever like you said about the payment gateway, so the Razorpay and they are taking the commission. So like the payment which we receive, we will get the 100% commission, or like we will Platform charges will be deducted. Correct. What they are charging. We are not charging ourselves. We are not charging anything. And like the ma'am said, let's say the ladies who are working, let's take about the pest and all examples. So the ladies who are working there, I don't think so they will be having the FASA license and all the licenses which are necessary, the documentation necessary for the See, business. there are two systems. You have to have a GST number, or there is a mandatory. There is a UIN number. So we have the facility that the person who doesn't have a GST number, he can apply for UIN number and he'll get that number also immediately. Right? So that number has to be put, because the money is going to go into that person's account only. So it has to be recorded that, and if the person earns more than a certain amount, then they have to pay the tax also. So government will come to know that this particular person is doing this much business, right? Even a small
this ग्रोसरीज और सॉरी वेजिटेबल कार्ट वाला, रास्ते पर कार्ट वाला है, वो भी हमारे साथ सिस्टम में जुड़ सकता है, ये सिस्टम है। और वो वहाँ जहाँ खड़ा रहता है वहाँ से वो डिलीवरी कर सकता है, पिकअप करके वहाँ से डिलीवरी जाएगी। What provisions do you have for the people like me who is an educator and a trainer? Like I post the videos and all. So as you said, like the number of posts. So will I be able to post all the videos of my lectures, all the videos of my training on the? Yes, absolutely. You will have your account. You can classify your whatever your teaching is there through the videos, and then the people who are interested, they can search for the videos and they can see them. So I can post all the videos over here just like the YouTube. Yes. Without having any additional. No charges. MB કેટલા છે એટલું પ્રમાણે પેકેજ લેવું પડશે That will be ને? in GBs. Package લેવું પડશે. Because that data will be in GBs. Yes. તો જીબી કે પ્રમાણે પેકેજ લેવું પડશે. That is needed. You will have to buy the space accordingly. Yes. So can I use my already existing YouTube videos link? Yeah. The promotion over here. Yes, we have given you that facility in your account itself. So you can put your link there and then that will be visible. Because I have TVs of videos lecture already recorded. No problem. So you did not put everything upload on our platform. Your platform will be utilized through our platform. આમાં આપણે પ્રોડક્ટમાં ક્વોલિટી ક્વોન્ટિટી એમાં તો રેટમાં તો એટલું કોન્ફિડન્સ આપણે કસ્ટમરને મળે તો એટલે હું સમજ્યો નહીં. સપોઝ કે આપણે કોઈ પ્રોડક્ટ ખરીદીએ છીએ તેમાં ક્વોલિટી પરફેક્ટ આવશે કે એમાં ક્વોન્ટિટી સફિશિયન્ટ આવશે એ પ્રમાણે આપણે કઈ આપણે જનરલી આપણે જ્યારે કશું બાય કરીએ ને ત્યારે ગ્રામ્સમાં કે એવી રીતના હોય, અથવા તો ક્વોલિટી આપણે તમારે ત્યાં મેન્શન કરેલી હોય કે કઈ બ્રાન્ડ છે, તો એ પ્રમાણે તમને એ જ ક્વોલિટી આવવી જોઈએ. હા, એમાં જો કંઈ પ્લસ માઇનસ થયું તો એની શોપ બંધ થઈ જશે અમારે ત્યાં. એટલે એ એવું ઇન્ટેન્શનલી કરશે નહીં કે તમને પ્રોબ્લેમ થાય. મોરઓવર તમારી પાસે રાઇટ છે. ગુજરાતી ભાષામાં તો લે બાબુ પેલા વેચવાવાળા હોય હા, એવા નહીં આવે. ના, એવા નહીં આવે. આવશે તો એને ચેકિંગ સિસ્ટમથી બંધ કરવાની પણ બંધ કરવાની બી સગવડ છે. બેક ઓફિસમાં ટ્રાય કરશે. સો માય ડિયર ફ્રેન્ડ્સ, યુ વુડ હેવ સો મેની અધર ક્વેશ્ચન્સ ઓલ્સો, પરંતુ આપણે સાથે ડિનર પણ કરવાનું છે, એટલે જે પણ પ્રશ્નો હશે તે શ્રેષભાઈ આપણી સાથે રહેશે અને આપણને જવાબ પણ આપશે. પણ આઈ મસ્ટ એપ્રિશિએટ દેટ there was a volley of questions from different parts of this audience, from food also and from medicine also. પણ શ્રેષભાઈ બહુ સારી રીતે હેન્ડલ પણ કર્યા, જવાબ પણ આપ્યા, બીકોઝ 2017થી આ પોર્ટલને ડેવલપ કરવા માટે મહેનત કરી રહ્યા છે. એટલે ચેમ્બર ઓફ કોમર્સમાં આવીને અમારા સભ્યોને આપે જે માહિતી આપી તેના બદલ અમે ચેમ્બર ઓફ કોમર્સ વતી આપના આભારી છીએ અને આશા રાખીએ છીએ કે આ વેબસાઇટ આપનું જે પોર્ટલ છે તે વહેલામાં વહેલું સક્રિય થાય, જેથી કરીને સુરત માટે એક નજરનું બની શકે. થેન્ક યુ વેરી મચ ફોર પાર્ટિસિપેટિંગ this program, and I request all of you to join us for the dinner. Thank you. And our team is there. Please stand up so that you know. So our team is there, and they are going to be there at the dinner also. So you can ask any of them any question or query you have. Thank you. Thank you.